गौरहरि मायापुर चंद्र गौरहरि निताय गौरांगो निताय गौरांगो निताय गौरांगो गौरहरि जय सचिनंदन गौरहरि गौरा गौरा गौरहरि હરે કૃષ્ણ. સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે. કૃતિ માતાજી, મોહનસિંહ પ્રભુજી, જીનલ માતાજી, ધીરજ પ્રભુજી, વિક્રમી કૃષ્ણા પ્રભુજી, સુરેશભાઈ પ્રભુજી, ખૂબ ખૂબ સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી પ્રભુજી સર્વ. हरे कृष्ण धन्यवाद प्रणाम। દંડવત પ્રણામ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. તો હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. તો શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ, પ્રેમપૂર્વક પ્રાર્થના કરીએ, હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ અને ભગવાનના પરમ ભક્ત શુદ્ધ ભક્ત એવા પ્રભુપાદના ચરણોમાં પણ કોટી કોટી દંડવત પ્રણામ કરીએ કે જ્યાં ભગવદ્ ગીતાનું જ્ઞાન છે, પરમ રહસ્ય, પરમ ગુહ્ય જ્ઞાન અમારા પર એવી કૃપા કરો કે જેને અમે હૃદયની અંદર ધારણ કરી શકીએ અને અમારા જે જીવનની અંદર પ્રેક્ટિકલી એપ્લાય કરી શકીએ, જેથી આજે જીવનનું પરમ લક્ષ્ય છે ભગવત પ્રાપ્તિ, એ તમારી કૃપાથી અમને પ્રાપ્ત થાય એવી અમારા પર કૃપા કરો. મંગળાચરણથી શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ અને ભગવાનના પરમ ભક્તો શુદ્ધ ભક્તો એવા ષડ ગોસ્વામી, શ્રીમતી રાધારાણી, ભગવાન શ્રી કૃષ્ણ, પ્રભુપાદ, પંચતત્વ, શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ, બરોબર, નિત્યાનંદ પ્રભુ, અદિત પ્રભુ, ગદાધર પ્રભુ અને શ્રીવાસાદ પ્રભુ, બધાને યાદ કરીએ, બરોબર. અને એ રીતે આપણે કેવું છે આ જ્ઞાનને સમજવાની કોશિશ કરીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુર્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્રીચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિतं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्दे अहं श्रीगुरु श्रीयुधपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात देशधारिणी. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद. हरे कृष्ण हरे हरे कृष्ण 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 हरे 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 राम हरे राम हरे राम 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 हरे हरे हरे.
अनंत कोटि वैष्णव वृंद की जय, शिला प्रभुपाद की जय रात की जय। जय, श्री श्री गौरनिताई की जय, श्री गुरुदेव की जय। हरे जय। कृष्णा। काला माता जी, खूब खूब स्वागत है माता जी। हरे कृष्ण। हरे कृष्ण प्रभु जी, दंडवत प्रणाम। प्रणाम। धन्यवाद प्रणाम। शशि माता जी हरे कृष्ण। मुकेश भाई प्रभु जी हरे कृष्ण। रेखा माता जी हरे कृष्ण। બધા ભક્તોનું ખૂબ ખૂબ આભાર. હરે કૃષ્ણ. ને મ્યુટ કરીએ. તો ભગવદ્ ગીતાનો આપણે અધ્યાય જોઈશું 14, લેવલ 2. ખૂબ સરસ આપણે બધો ધીમે ધીમે આગળ વધી રહ્યા છે, બરોબર ને? જે આ બધા અધ્યાય છે કેવું છે, આત્મનિરીક્ષણનો અધ્યાય છે. જેટલું આપણે પોતાની અંદર ઓબ્ઝર્વ કરવાની કોશિશ કરશું, બરોબર, અને જ્ઞાનના નેત્રોથી, ગઈકાલે ભગવાન શું કીધું કે જ્ઞાનના નેત્રોથી આપણે આ વસ્તુને જોવાની છે, હે ને? તો જો આપણે આ રીતે જોવાની કોશિશ કરશું તો આપણે ધીમે ધીમે કેવી રીતે આપણે જીવનની અંદર પરિવર્તન લાવી શકીએ, બરોબર, એ સારી રીતે જાણી શકીએ. કે જે આ પાછળના જે 6 અધ્યાય છે એ આત્મનિરીક્ષણના અધ્યાય છે, બરોબર ને? તો ગઈકાલે ખૂબ સરસ એવી ચર્ચા થઈ. થોડું ઘણું તમને યાદ હોય તો તમે બોલી શકો છો, રિપીટ કરી શકો છો, બતાવી શકો છો. કલા માતાજી, રેખા માતાજી કે બીજા કોઈ માતાજી પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા માતાજી. કાલે કીધું તું એમ કે ભગવાનને અનેક હાથો છે, અનેક ઇન્દ્રિયો છે, અને ભગવાન એમને આસક્તિ નથી અને ઇન્દ્રિયોથી પરે છે. હરે કૃષ્ણ પ્રભુજી. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ માતાજી. હા, રેખા માતાજી હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. આપણે જોયું કે પ્રકૃતિ, પુરુષ અને ચેતના, એની અંદર અર્જુનજી છે ને તો પૂછે છે પ્રકૃતિ, પુરુષ, ભોક્તા, પછી ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ, જ્ઞાન, એના વિશે પૂછે છે. પછી આપણે જાણ્યું હતું કે તમે બતાવ્યું હતું કે ભગવદ્ ગીતા વિશે ગાંધીજી વગેરે એ લોકો કહેતા હોય છે, એનો મહિમા ગાતા હોય છે, પણ આ પ્રેક્ટિકલ જ્ઞાન છે એ લોકો જીવનમાં નથી ઉતારતા. તો ભગવદ્ ગીતા છે જ્ઞાન સાથે વિજ્ઞાન છે. જ્યાં સુધી આપણે જીવનની અંદર નહીં ઉતારીએ ત્યાં સુધી એ માત્ર જ્ઞાન જ રહી જશે. એટલે આપણે એને પ્રેક્ટિકલ રીતે જીવનની અંદર ઉતારવું જોઈએ. એટલે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે, કે આ શરીર અને શરીરને જાણનાર. એટલે હવે આપણે જાણવાનું છે કે ભગવાન કોણ છે અને ભગવાન સાથે આપણા સંબંધ કેવી રીતના આપણે પાછા મેળવી શકીએ. એની અંદર આપણે જોયું હતું કે આપણું જે આ શરીર છે જ્ઞાનમય, આનંદમય, ચેતનામય, આપણે જે આ શરીરના 5 લહેર છે એની અંદરથી આપણે જ્ઞાનમય સુધી પહોંચી ગયા. જ્ઞાનમય સુધી પહોંચ્યા પછી પરમેશ્વર સુધી આપણે પહોંચવાનું છે. એના પછી આપણે જોયું કે આપણું જે આ શરીર છે 3 સત્વ, રજસ, તમ, એ 3 આનાથી બનેલું છે. તો એનાથી એ બનેલું છે તો એ પ્રકૃતિ પ્રમાણે આપણે એની સાથે અને પછી જીવન પ્રમાણે આપણે અને પછી એના પછી આપણે જોયું કે 84 લાખ યોનિઓ છે વિભિન્ન કર્મ પ્રમાણે આપણે મળે છે. એના પછી આપણા સુખ દુઃખ નું કારણ પણ આપણે પોતે જ છીએ અને એનું મતલબ સાચું મતલબ આપણે એનું જે જ્ઞાન છે સુખ દુઃખ વિશે એ પણ આપણે જોયું. પછી આપણે જોયું કે પરમ ભોક્તા છે એ આપણા ભગવાન શ્રી કૃષ્ણ જ છે. એટલે આપણે કહીએ છીએ કે પ્રકૃતિ અને પુરુષ તો એક જ છે અને એ ભગવાન શ્રી કૃષ્ણ છે. અને પછી એ સર્વોપરી સ્વામી છે. આપણા બધા ઇન્દ્રિયો એ જ અનુમતિ આપે તો જ આપણે છે જ્ઞાન અને વિજ્ઞાન છે એ સમજી શકીએ. એના પછી આપણે શરીર અને આત્મા વિશે, પાછું શરીર અને આત્મા અલગ અલગ છે. આપણે શરીરને અને આત્માને અલગ ન કરી શકીએ, એ એક જ છે. અને આ શરીર વડે જ આપણે પરમાત્માને પામી શકીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, બરોબર. તો આપણે અર્જુનજીના 6 પ્રશ્નો હતા, બરોબર, કે ક્ષેત્ર શું છે, ક્ષેત્રજ્ઞ શું છે, પુરુષ શું છે, પ્રકૃતિ શું છે, જ્ઞાન શું છે અને જ્ઞેય શું છે, હે ને? તો ભગવાને તરત જ જવાબ આપ્યા, બરોબર, કે ક્ષેત્ર એટલે કે આ શરીરને કહેવાય, બરોબર, અને ક્ષેત્રને જાણનારો ક્ષેત્રજ્ઞ કહેવાય. તો ક્ષેત્રજ્ઞ 2 છે, કોણ છે? આત્મા અને પરમાત્મા. જો આત્મા એ પોતાના એક શરીરને જાણી શકે અને જે પરમાત્મા છે એ બધા શરીરને જાણી શકે, બરોબર. અને જ્ઞાન, બરોબર ને? જ્ઞાન શું છે? આ જે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને જાણવું એ જ્ઞાન છે. અને જે આપણને 20 વિષય બતાવ્યા, બરોબર, ભગવાને જે 20 મુદ્દા બતાવ્યા એ જ્ઞાન છે, બરોબર. એની સિવાય બીજું બધું અજ્ઞાન છે. અને બીજું ભગવાને આપણને શરીરની એનાટોમી બતાવી, બરોબર ને, કે કેવી રીતે આપણે શરીર અલગ છે, બરોબર, અને આત્મા અલગ છે. એ શરીર જે એ 24 તત્વોનું બનેલું છે, બરોબર, અને એની અંદર એ 24 તત્વો એ પણ એક પ્રકૃતિનો ભાગ છે, બરોબર. અને એની અંદર જ્યારે આત્મા અને પરમાત્મા બંને ભળે છે ત્યારે એની અંદર
ચેતના આવે છે. અને ચેતના કેવી રીતે પછી ચાલુ થાય છે? તો પેલી અન્નમય ચેતના, બરોબર. અન્નમય એટલે ખોરાક મળી ગયો, બહુ થઈ ગયું, ભગવાન મળી ગયા. પ્રાણમય ચેતના, બરોબર, કે ગાડી બંગલા બની ગયા, બેંક બેલેન્સ બની ગયું. તો ભયવાળી ચેતના, બરોબર. તો ભય બધો શું થયો કે પોતાના ભય લાગે, બરોબર, તો એના માટે બધી આપણે વ્યવસ્થા આપણે પ્રદાન કરીએ, તો એ પ્રાપ્ત થઈ ગયું. તો કે બહુ થઈ ગયું, બરોબર, તો ભગવાન મળી ગયા એવું લોકો માને. પછી જ્યારે એની અંદર બી ભોગવ્યા પછી એને ખબર પડે કે આની અંદર પણ કઈ મજા નથી, બરોબર, તો પછી એ જ્ઞાન લેવાની કોશિશ કરે કે એવું કઈ વસ્તુ છે કે જ્યાંથી આ વસ્તુને સમજી શકાય. તો ભગવદ્ ગીતા ભાગવતમના શરણે આવે તો એવું જ્ઞાન લે. જ્ઞાન લીધા પછી કરે કે હું ભગવાન સાથેનો મારો નિત્ય સંબંધ છે, હું પોતે સચ્ચિદાનંદ છું, બરોબર. પણ આ કેવું છે, પ્રકૃતિને કારણે અને આ ભોગ ભોગવાને કારણે અહીં આગળ મને મોકલવામાં આવ્યો છે. તો એ પોતે એવું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી પ્રેક્ટિકલ કરશે કે હું ભગવાન સાથે કેવી રીતે જોડાવું, બરોબર. તો એના માટે તો પેલું કેવું છે કે આ શરીર છે, બરોબર ને, શરીર એ જ મોટું કારણ છે કે આધ્યાત્મિક જગતની અંદર આપણને હંમેશા આપણે શરીરને તો આપણે કે આત્મા જેવું કંઈ નથી, બરોબર. શરીર અને આત્મા એક જ છે, બરોબર. આપણે પોતાને શરીર તરીકે માનતા હોઈએ છીએ, બરોબર. એને કારણે આપણને જે વિવિધ દુઃખો પ્રાપ્ત થાય છે, બરોબર. તો એને કેવી રીતે અલગ કરી શકાય, બરોબર, પણ અલગ તો ના કરી શકાય, બરોબર. પણ આ ભગવાને કીધું કે જ્ઞાનના નેત્રોથી જ્ઞાન દ્રષ્ટિ કેળવવાની છે. એનાથી આપણને ખબર પડે કે એમની શરીર અને આત્મા અલગ છે, બરોબર. અને પછી વિવિધ એવા પ્રેક્ટિકલ કરે વિજ્ઞાનમય ચેતનાની અંદર, અને ધીમે ધીમે ભગવાન સાથે જોડાય, બરોબર ને, કે જેવી રીતે પેલો કોલસો હોય, બરોબર ને, કે જે કોલસો હોય, તણખલો હોય, અગ્નિથી છૂટો પડેલો હોય ત્યારે ઓલવાઈ જાય, બરોબર ને. તો આપણે શું થયું, ભગવાનથી છૂટા પડ્યા એટલે ઓલવાઈ ગયા, બરોબર. અને ફરી પાછા જોડાયા, બરોબર. જોડાયા એટલે પછી પાછું શું થાય, પ્રજ્વલિત થઈ ગયો. એટલે ભગવાન તો સચ્ચિદાનંદ છે, તો એની સાથે સાથે જ્યારે રહે છે ને, તો એ પણ સળગતો રહે છે, બરોબર ને. કેમ કે આપણે જ્યારે ભગવાનથી વિખૂટા થઈએ છે તો તરત આપણને માયા પકડી લે છે, બરોબર. અને આ માયા છે, આ ત્રિગુણી માયા છે, ત્રણ ગુણો આપણને કેવી રીતે પ્રભાવિત કરે છે. અને પછી શું થાય કે જ્યારે આપણે ભગવાન સાથે જોડાઈએ ત્યારે આનંદમય ચેતનાની અંદર આવીએ છીએ, બરોબર. અને એની અંદર આપણને પ્રકૃતિ વિશે પણ એવું અગ્નિ, બરોબર. તો આ જ્ઞાન પ્રાપ્ત કરીને શું કરવાનું છે, પરમાત્માને પ્રાપ્ત કરવાના છે. અને પ્રકૃતિ વિશે આપણે થોડું ઘણું જાણ્યું કે આ ભૌતિક પ્રકૃતિ છે, બરોબર ને. તો એ કેવું છે કે જે સુખ અને દુઃખ જે જીવને પ્રાપ્ત થાય છે એ ભૌતિક પ્રકૃતિના સંગને કારણે પ્રાપ્ત થાય છે, બરોબર. કે જીવ જેવી જેવી ઈચ્છા કરે છે એ પ્રમાણે એને જન્મ પ્રાપ્ત થાય છે. અને એ પ્રમાણે એનો એવો સમુદાય પ્રાપ્ત છે, સતોગુણ, રજોગુણ, તમોગુણ. આજે આપણે એને ડિટેલમાં જોઈશું, બરાબર. તો એ પ્રમાણે પછી શું થાય કે જે સુખ દુઃખ ભોગવતો પ્રકૃતિમય જીવન જીવે છે. અને એકચ્યુઅલી કેવું છે કે જે આપણે જોયું કે આપણે જોયું કે જે પેલું પિક્ચર ચાલી રહ્યું છે એક જાતનું, બરોબર ને, કે કાલે આપણે દ્રષ્ટાંતની અંદર જોયું ને કે શું ભગવાને શું કીધું કે આત્મા કશું જ કરતો નથી, બરોબર. કે આ જે શરીર એ ભૌતિક પ્રકૃતિનું બનેલું છે, અને ભૌતિક પ્રકૃતિના ગુણો જે કાર્યશીલ હોય છે એને કારણે જે જીવ સુખ દુઃખ અનુભવે છે, બાકી આત્માને એની સાથે કઈ લેવા દેવા જ નથી, બરોબર. તો આપણે પેલું પિક્ચરનું જે સિરિયલનું આપણે દ્રષ્ટાંત લીધું હતું, બરોબર, કે માતાજી પ્રભુજી હોય સિરિયલ જોતા હોય, બરોબર. પણ શું થાય કે સિરિયલ જોતા હોય ત્યારે એકચ્યુઅલી એવા પ્રસંગો આવે, ઘટનાઓ આવે, તો શું પોતે રડતા હોય, ઘણી વાર આનંદમાં આવી જાય, બરોબર. પણ એકચ્યુઅલી કેવું છે, એ તો બધું જે જ્ઞાની વ્યક્તિ છે, બરોબર, જેને જાણ્યું છે, બરોબર ને, કે આ તો બધું બિલકુલ શું કહેવાય, એની અંદર બધી કાલ્પનિક ઘટનાઓ છે, બરોબર ને, કે ટેમ્પરરી છે, મીન્સ શું કહેવાય, એ બધા એક્ટિંગ કરી રહ્યા છે, હે ને. પણ તોય છતાં કેવું છે, આપણે એની અંદર એટલા બધા ઘૂસી જઈએ છે, બરોબર ને. તો આ જ વસ્તુ કેવું છે, ઘૂસી જઈએ છે એને કારણે એકચ્યુઅલી કેવું છે, આપણે તો નથી પૈસા રોક્યા, બરોબર. અને એ આપણને ખબર છે કે એ લોકો એક્ટિંગ કરી રહ્યા છે, બરોબર. અને એકચ્યુઅલી આપણે આજે જોઉંશું તો લાઇટ બિલ પણ આપણે ભરવાનું છે, બધું નુકસાન જ છે. પણ છતાં આપણે એને જોઈએ છે ને આવી રીતે આપણે દુઃખી થઈએ છીએ. તો આ જ વસ્તુ અહીં આગળ જ્યારે ધીમે ધીમે જ્યારે ગુરુની કૃપા થશે, ભગવાનની કૃપા થશે, બરોબર ને, તો આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ કે આપણા જીવનની અંદર પણ એક પિક્ચર ચાલી રહ્યું છે, બરોબર. અને એ પિક્ચર આપણા પોતાના કારણે છે, આપણે પસંદ કર્યું છે, બરોબર. સતોગુણ, રજોગુણ, તમોગુણ. તો આ અધ્યાયની અંદર આપણે સારી રીતે જાણી શકીશું, બરોબર. અને આ અધ્યાયનું કનેક્શન છે, તો આ અધ્યાયનું કનેક્શન છે કે લાસ્ટ શ્લોક, કયો છેલ્લો શ્લોક હતો ને, એની અંદર ભગવાને શું કીધું કે જે જીવ જ્ઞાનની દ્રષ્ટિથી, બરોબર, જ્ઞાનના નેત્રોથી પ્રકૃતિ, બરોબર, આ પ્રકૃતિના ત્રણ ગુણો અને આ શરીર અને શરીરના જ્ઞાતાને જે જાણી લે છે, બરોબર ને, તો શું થાય, એ ભગવત પ્રાપ્તિ કરી શકે છે, બરોબર. અને સર્વ દુઃખોથી મુક્ત થઈ શકે છે, બરોબર ને. તો ખૂબ તો મને પ્રાપ્ત કરી શકે છે, તો ભગવાનને પ્રાપ્ત કરવાના છે. તો ખૂબ સરસ એવો આ અધ્યાય છે, અતિ ઇમ્પોર્ટન્ટ અધ્યાય છે, બરોબર. તો ઘણીવાર આપણને કેવું છે, આ બધા અધ્યાયો આપણને હાર્ડ લાગશે કે અઘરા લાગશે કે
નથી પ્રભુજી સમજાતું, તમે શું કહી રહ્યા છો, બરોબર ને? આ પિક્ચર શું છે બધું, હે ને? પણ કશું ચિંતા કરવાની જરૂર નથી. ધીમે ધીમે તમે શ્રવણ કરો, બરોબર ને? કેમ કે જેટલું તમે શ્રવણ કરશો, વારંવાર લેવલ 1, લેવલ 2, બરોબર, લેવલ 3 વારંવાર રિપીટ કરો, બરોબર. આપણી સાથે એવા ઘણા બધા ભક્તો છે, બરોબર ને? તો એ એક વખત નથી સમજાતું, બરોબર ને? તો વારંવાર જ્યારે રિપીટ કરે છે, તો એ ચોક્કસ ધીમે ધીમે સમજાવવાની શરૂઆત થઈ જાય છે, બરોબર. અને એક આપણે કેવું છે કે રસ કેળવવાનો છે, બરોબર ને? તો કેવું છે, દરેક વખત કંઈક ને કંઈક નવું જાણવા મળશે. અમને પણ નવું જાણવા મળે છે, તમને પણ નવું જાણવા મળે છે. તો ચોક્કસ જોડાયેલા રહો, બરોબર ને? એવું નહીં હોતું કે મીન્સ બધાના કેવું છે, અનુભવ અલગ અલગ હોય. પણ અમુક વાર કેવું છે કે આપણને ઘણીવાર એવું થતું કે માતાજી પ્રભુજી બરાબર સરસ વ્યક્તિ હોય, એમનો અવાજ સારો નથી, સારી રીતે બોલી શકતા નથી, આપણને થોડું એમ કન્ફ્યુઝન થાય કે નથી સાંભળવું. પણ તમે જોજો કે જે લોકોએ જેને આવી જ્ઞાન દ્રષ્ટિ કેળવી છે, બરોબર, જેમને રસ પ્રાપ્ત કર્યો છે, બરોબર ને? તો બિલકુલ પછી કેવું છે, એની અંદર એને આનંદ આવતો હોય. ભલે ને પછી ભક્તો ગમે તે બોલતા હોય, બરોબર, પેલું કેવું છે કે એમને ખબર પડી જાય કે એમ તો કારેલા તો કડવા હોય, બરોબર ને? પણ પછી જ્યારે એના ગુણ આપણને ખબર પડે, ત્યારે આપણે કેવું છે, પોતે જાતે કડવા કારેલાને બનાવીને આપણે ખાતા હોઈએ છીએ, બરોબર. તો ઘણીવાર કેવું છે, કોઈ હાર્ડ પણ બોલતા હોય, કોઈ સોફ્ટ પણ બોલતા હોય, પણ આખરે કેવું છે કે આજે ગુરુ પરંપરા દ્વારા આજે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય છે. તો જ્યાં આગળ પ્રભુપાદ એવું કહે છે કે જ્યાં સત્ય છે ત્યાં આગળ સત્યને બોલવું જોઈએ અને રિપીટ કરવું જોઈએ, બરોબર. આપણે બધું કેવું છે કે કદાચ મારાથી કોઈ આડોઅવળું બોલાઈ જતું હોય, તો હું તમારી બધાની માફી માંગુ છું. કેમ કે કદાચ મારા શબ્દ હોઈ શકે, પણ જે મોસ્ટ ઓફ આપણે કેવું છે, પ્રયત્ન આપણો એવો હોય છે કે જે ગુરુ પરંપરા જે ફોલો થાય છે એને આપણે રિપીટ કરવાની કોશિશ કરીએ છીએ, બરોબર. તો આ જે 3 ગુણો છે, બરોબર, તો આ 3 દેવીઓ છે, બરોબર ને? એ જ સતોગુણ, રજોગુણ, તમોગુણ છે. અને શું કરે છે કે આવી રીતે આપણને કઠપૂતળીની જેમ નચાવે છે, હે ને? તો આપણે વિચારીએ કે સિમ્પલ વસ્તુ છે કે કોઈ પણ વ્યક્તિ છે કે દાખલા તરીકે કેવી રીતે એક્ટિવ થાય છે, તો કોઈ એક નાનું બાળક છે, 14-15 વર્ષનો છોકરો, હે ને? તો શું કરે છે કે પોતાની પિતાની બાઈક લઈને નીકળી જાય છે. નીકળી જાય ને પછી ટ્રાફિક પોઈન્ટ પર એને પકડવામાં આવે છે, બરોબર. પકડવાની અંદર આવે તો શું કરશે કે ચાલો લાયસન્સ બતાવો, પોલીસ કહેશે. તો એ કહે ના, લાયસન્સ જેવું શું હોય છે, મને કંઈ ખબર નથી. તો શું એને છોડી દેશે? બરોબર ને? પોલીસ એને પકડી જ લેશે, બરોબર ને? અને કહેશે 5,000નો ફાઇન ભરો, બરોબર. પણ કદાચ કેવું હોય કે એ તો એવું કહે છે કે ના, મારી જોડે તો 100-200 છે, બરોબર. એટલે થોડીક લાંચ આપીને કે પતાઈ દેશે કામ, કે આ ભૌતિક જગત છે ને, એટલે અંદર આવું બધું થયા કરે, બરોબર. તો શું છે, કદાચ એ છૂટી જશે, બરોબર. પણ આ જે ગુણા છે, બરોબર, જે આ ભૌતિક પ્રકૃતિ, બરોબર, એ જે આ કુદરતના જે કાયદા કાનૂન છે, બરોબર, સતોગુણ, રજોગુણ, તમોગુણ છે, બરોબર. એ કેવું છે, એ કોઈ પણ પરિસ્થિતિ અંદર છોડે નહીં, બરોબર. અને આજે આ સતોગુણ, રજોગુણ ને તમોગુણને જે ઉપનિષદ છે એની અંદર સમજાવવામાં આવ્યું છે. તો શું સમજાવે છે કે આ જે છે ને, એ અગ્નિ સમાન છે, બરોબર. કે જેવી રીતે એક નાનું બાળક, બરોબર, જો અગ્નિને સ્પર્શ કરવા જાય તો ચોક્કસ દાઝશે, કેમ કે અગ્નિ એવું વિચારે ને કે આ નાનું બાળક છે એટલે હું એને છોડી દઉં. એવી રીતે જે સતોગુણ, રજોગુણ અને તમોગુણ છે, એ ચોક્કસ એ વ્યક્તિને બાંધી દે, બરોબર. પણ આપણે એની અંદર જોઈશું કે આજે શું કહેવાય કે જે તમોગુણ છે, બરોબર, એ લોખંડની સાંકળ છે, એટલે ખૂબ હાર્ડ છે, બરોબર. અને આ જે રજોગુણ છે, બરોબર, એ ચાંદીની સાંકળ છે. અને જે સતોગુણ છે એ સોનાની સાંકળ છે, બરોબર. તો આ ગુણ ખરા ને, ગુણને તમને ખબર છે, ગુણને બીજું વજન પણ કહેવાય, બરોબર ને? અહીં આગળ આપણે પેલી 50 કિલોનું વજન હોય એને બોરી કહેતા હોય, બરોબર, ગુણ કહેતા હોય. હવે અલગ અલગ વિસ્તાર પ્રમાણે અલગ અલગ આપણે કહેતા હોય, બરોબર. તો આ જે સતોગુણ, રજોગુણ, તમોગુણ છે ને, એ પણ એક જાતનું વજન જ છે, બરોબર ને? જે આ તમોગુણ છે ને, એ એક ખતરનાક વજન છે, બરોબર. જેમ જેમ આ તમે તમોગુણને ઓળખશો એટલે તમને ખબર પડશે કે ખરેખર માણસ કેટલો બધો દુઃખી છે, બરોબર. પછી રજોગુણની અંદર તમે જોશો તો એનું થોડુંક લેવલ, દુઃખનું લેવલ થોડુંક ઓછું, એમ થોડું એમ વ્યવસ્થિત હશે. અને સતોગુણની અંદર બિલકુલ એમ પ્રસન્ન હશે, બરોબર ને? તો આપણને ધીમે ધીમે સમજાય. અને બીજું આ ગુણને કેવું છે, ગુણને પ્રભુપાદ એવું કહે છે કે આ દોરડા પણ છે, હે ને? તો દોરડા કેવું છે, આપણને બાંધેલા છે. અને જો તમે જોઈ રહ્યા છો ચિત્રની અંદર, બરોબર, કે જે આ કઠપૂતળીનો જે ખેલ છે, બરોબર ને, એની અંદર કેવું છે, આજે આપણે મનુષ્ય સ્વરૂપે આપણે પોતે છે, અને આ જે 3 ગુણો છે આપણને નચાવી રહ્યા છે. તો ખૂબ અતિ મહત્વનો આ જે અધ્યાય છે, બરોબર. વારંવાર રિપીટ કરવાની કોશિશ કરજો, સમજવાની કોશિશ કરજો, બરોબર ને? તો આપણે અધ્યાય 13ની અંદર જોયા, બરોબર, 13ની અંદર જોયું, બરોબર. ભગવાને શું કીધું કે જીવ પણ અલગ છે, આત્મા પણ અલગ છે, અને શરીર પણ અલગ છે, બરોબર. અને શરીરની અંદર પાછું સૂક્ષ્મ શરીર છે, બરોબર, જે આપણું શું કહેવાય, વારંવાર જન્મ મૃત્યુનું કારણ બને છે. વારંવાર એના સૂક્ષ્મ શરીરને કારણે આપણને વારંવાર શરીર પ્રાપ્ત કરવું પડે છે. તો
અને એ પણ કીધું ભગવાને કે શું કીધું કે આત્મા અને પરમાત્મા પણ અલગ છે, બરોબર ને? તો બંને કે શૂન્યવાદનું ખંડન કર્યું ભગવાને અને માયાવાદનું, બરોબર? માયાવાદી લોકો શું કહેતા હોય કે આત્મા પરમાત્માની અંદર ભળી જાય, બરોબર? એટલે પછી શું થાય કે પછી એ ભગવાન બની જાય, પણ જીવ ક્યારે ભગવાન બની શકતો નથી. અને શરીર અને આત્મા એક પણ નથી, બરોબર ને? તો એ કેવું છે, શૂન્યવાદ છે. એટલે એ લોકો કે ભોગવો 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 ભોગવો, ગમે તેટલો તમે ભોગ કરશો, બરોબર, એક સમય એવો આવશે કે તમારી ઇન્દ્રિયો, બરોબર, ઓટોમેટિક શાંત થઈ જશે, બરોબર ને? પણ એવું કંઈ હોતું નથી. અંત સમય સુધી આ જે ઇન્દ્રિયોનો જે સંઘર્ષ હોય, બરોબર ને, એ સતત ચાલુ જ રહેશે, બરોબર? તો 13મા અધ્યાયની અંદર આપણે ક્ષેત્રજ્ઞ, પુરુષ, પરમ પુરુષ ભગવાન છે, બરોબર, એ જોયું. ક્ષેત્રજ્ઞ જોયું. જ્ઞાનનું લક્ષ્ય, તો જ્ઞાનનું લક્ષ્ય શું છે કે પરમાત્માને પ્રાપ્ત કરવા. અને આજે પ્રકૃતિ વિશે પણ જોયું, પણ થોડું થોડું જોયું, બરોબર? પણ આજે 13મા અધ્યાયનું આ એક્સટેન્શન વર્ઝન છે. એટલે મીન્સ 13મા અધ્યાયનું આ વિસ્તરણ છે પ્રકૃતિ, બરોબર? પ્રકૃતિના 3 ગુણો. એટલે ભગવાન વધુ ડિટેલની અંદર બતાવવાની કોશિશ કરશે, બરોબર ને? તો આપણે આ અધ્યાયની અંદર જાણવાની કોશિશ કરીએ. આજે બેક ટુ બેક ક્લાસ પણ છે, બરોબર ને? આજે સુરેશ પ્રભુજી, હરે કૃષ્ણ પ્રભુ, થોડું યાદ રાખજો, બરોબર, કે 5 મિનિટ પહેલા હું લીવ થઈ શકું, તો જેના કારણે કેવું છે હા કે પ્રભુ. ના ક્લાસની સેવા આપી શકું, બરોબર? તો તમે મને પ્રભુ યાદ કરાવજો, હે ને? તો હરે કૃષ્ણ. હા પ્રભુ, ધન્યવાદ. તો આપણે આ એક્સટેન્શન વર્ઝન છે ભૌતિક પ્રકૃતિના 3 ગુણો, બરોબર? એની અંદર આપણે ડિટેલ રીતે જાણવાની કોશિશ કરશું, હે ને? તો આ પહેલા શ્લોકથી શરૂ કરીએ આપણે. પરમ ભૂય શ્રી ભગવાન ઉવાચ પરમ ભૂય પ્રવક્ષ્યામિ જ્ઞાનમ જ્ઞાનમ ઉત્તમમ યજ્ઞાત્વા મુનયઃ સર્વે પરામ સિદ્ધિમ ઇતો ગતાઃ. અનુવાદ: પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હવે હું તને સર્વ જ્ઞાનોમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાન કે જેને જાણીને બધા મુનિજનો પરમ સિદ્ધિ પામ્યા તે વિશે ફરીથી કહીશ, બરોબર? તો ભગવાન અહીંયા આગળ આજે સતોગુણ, રજોગુણ, જે પ્રકૃતિના 3 ગુણોનું આપણને જ્ઞાન ફરી કહેવા માંગે છે, બરોબર? તો કયા અધ્યાયની અંદર આપણને રિપીટ કર્યું યાદ છે? 13મા અધ્યાયની અંદર રિપીટ કર્યું, પણ બીજા કોઈ અધ્યાયની અંદર યાદ છે તમને, માતાજી પ્રભુજી? 9મા અધ્યાય. હા પ્રભુજી. હરે કૃષ્ણ. પ્રભુજીનો અવાજ નથી આવતો. તો આપણને ભગવાને બીજા અધ્યાયની અંદર પણ કીધું. શું કીધું અર્જુને કીધું કે અર્જુન, આ તું 3 ગુણોથી ઉપર થા, હે ને? અને એક જ શ્લોક લીધો ભગવાને, બરોબર? અને ત્રીજા અધ્યાયની અંદર ભગવાને શું કીધું? પ્રકૃતિ હે ક્રિયામાણી ગુણાણી કર્માણી સર્વસ અહંકાર વિભૂર આત્મા કરતા અહમ ઇતિ મન્યતે. આ જે જીવ છે, મિથ્યા અહંકારને કારણે પોતે સર્વ કાર્યનો કરતા માને છે, પણ આ બધા કાર્યો ભૌતિક પ્રકૃતિના 3 ગુણો દ્વારા થાય છે, બરોબર ને? અને 7મા અધ્યાયની અંદર ભગવાને શું કીધું કે દેવી એશી ગુણમમી મમ માયા દુરાતયા મામેવે પ્રબધ્યંતે માયામેતા તરંતિ તે, હે ને? તો ઘણા બધા અધ્યાયોની અંદર ભગવાને આપણને બતાવ્યું કે 3 ગુણોની જે બનેલી માયા છે, બરોબર, એને પાર કરવી અત્યંત દુષ્કર છે. મારા શરણે આવે છે તો શું છે, આ જે મુનિજનો છે, બરોબર, તો શું કરે? આ માયાથી પર થવા માટે, બરોબર ને? તો શું કરે છે? આ બધું જ્ઞાન પ્રાપ્ત કરે છે. તો આપણે શું કરવાનું છે? આ જ્ઞાનને સારી રીતે સમજવાનું છે. અને આ જ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે તમને બધાને ખબર છે, બરોબર ને, કે અત્યારે બધા લોકો શું કરે છે? પેલા ઘર-બાર છોડી દે છે, બરોબર, પોતાનો પરિવાર છોડી દે છે, બરોબર, અને બિલકુલ પૈસા પણ છોડી દે છે, ઘણી બધી પ્રોપર્ટી છોડી દે છે, બરોબર ને? કે શું, ઘણા બધા એવા સુખભોગ પણ છોડી દે. શું શા માટે? તો ગુણાતીત થવા માટે, બરોબર ને? તો આજે એટલું બધું જ્ઞાન આ શ્રેષ્ઠ છે. તો આ ભૌતિક જગતની અંદર તમે વિચાર કરી શકો, બરોબર ને, કે આપણને એમ થઈ જાય કે આપણે જ ભોગ 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 કરી રહ્યા છે, ખૂબ મજા 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 છે, બરોબર? પણ ઘણા એવા તમને જોવા મળશે, બરોબર ને, કે પોતાની કરોડોની પ્રોપર્ટી છોડીને પોતે આવી રીતે means ભગવત પ્રાપ્તિ માટે નીકળતા હોય છે, બરોબર? સુંદર પત્ની, બધા બાળકો, પરિવાર, બધું જ, બરોબર ને? તો આપણે વિચારશે કે આ શું એવી બધી મજા આવતી હશે આની અંદર, બરોબર ને? પણ કેવું છે કે આ જે એનો રસનો અનુભવ કરવો છે, એટલે કેવું છે કે આ વસ્તુને ક્યારે સમજી શકીએ કે આ જ્ઞાન પ્રાપ્ત કરીને પ્રેક્ટિકલી એપ્લાય કરીએ ત્યારે પ્રભુપાદ આપણને વારંવાર કે જો તમે શીશી છે, બરોબર, મધની શીશી છે, તો મધની શીશીને તમે બહારથી જો ચાટશો, બરોબર ને, તો તમને કઈ મજા નહીં આવે. એટલા માટે તમારે એને ઢાંકણું ખોલવું પડશે, ચમચીની અંદર મધ લેવું પડશે અને મધને ચાટવું પડશે, જીભ ઉપર મૂકવું પડશે, બરોબર? તો તમને એનો આનંદ આવશે, બરોબર ને? તો આ જે જ્ઞાન છે, બરોબર, પ્રાપ્ત કર્યા પછી જ્યારે પ્રેક્ટિકલની અંદર એપ્લાય કરીએ તો પરમ સિદ્ધિ, બરોબર, પરમ સિદ્ધિ એટલે શું? ભગવત ધામ, બરોબર. અને પરમ સિદ્ધિ એટલે શું? કે મુક્ત આત્મા તરીકે પેલું અનન્ય ભક્તિ પ્રાપ્ત કરે છે, બરોબર. તો એના વિશે ભગવાન આપણને ફરીથી જણાવવા માંગે છે, વારંવાર જણાવવા, કે બીજા અધ્યાયની અંદર ત્રીજામાં 7માની અંદર ફરી રિપીટ કર્યું, બરોબર. તો આ પ્રકૃતિના 3 ગુણો કેટલા ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, કે આપણા લાઈફની અંદર. અને આ જ વિચાર કરો તમે, સિમ્પલ વસ્તુ છે કે જે
શું કહેવાય ઉચ્ચ મેનેજમેન્ટ લેવલ પર હોય, બરોબર ને, જે લોકો મોટું કંપનીનું મેનેજમેન્ટ કરતા હોય ને બધું કરતા હોય, બરોબર ને, તો કેવું છે, એકલું કેવું છે કે ખાલી ભક્તિ પૂરતું નથી, બરોબર, પણ આ વસ્તુ જો તમે કેવું છે સારી રીતે સતોગુણ તમોગુણ રજોગુણને જો સારી રીતે સમજી લો ને, તો તમને તરત જ ખબર પડશે કે તમે પોતે મેનેજર તરીકે હોય, બરોબર, કે ઘરના વડીલ તરીકે હોય, તો તમને ખબર પડે છે કે આ વ્યક્તિ કયા ગુણની અંદર છે, બરોબર ને, અને એને કયું ટાસ્ક આપવાનું છે, બરોબર, અને એ ટાસ્ક એને ડિસ્ટ્રીબ્યુટ કરીને એને એવી રીતે એની સાથે કામ પણ કરાવી શકાય, બરોબર. તો આ કેવું ભૌતિક રીતે, એટલે ઘણીવાર કેવું છે તમને ખબર છે કે જે સારા સારા જે વ્યક્તિઓ છે, મોટા મોટા મેનેજરો છે, બરોબર, કેમ કે એ લોકોને કેવું છે લોકો સાથે કામ લેવાનું હોય ને ત્યારે તણાવ ખૂબ હોય, જબરજસ્ત ટેન્શન હોય, બરોબર, કેમ કે ઉપર બોસ તરફથી પ્રેશર હોય અને નીચે છે તો લોકો સારી રીતે કામ ના કરે એનું પ્રેશર હોય, તો એ કેવું છે એને સારી રીતે આવી રીતે કરાવી લેતા હોય છે, બરોબર ને. પણ આ કેવું છે, આ જ્ઞાન એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે, બરોબર, કે સતોગુણ રજોગુણ એ પ્રમાણે એને વર્ક ડિસ્ટ્રીબ્યુશન થઈ ખૂબ સરસ એવી એટલે બધા માટે જ આ ભગવદ્ ગીતા એવું નથી કે બિલકુલ આ ભક્તિ માટે જ, બરોબર, કે જે ભૌતિક લોકો છે એના માટે છે, બરોબર, પણ કેવું છે એ બધું કેવું છે બધું ટેમ્પરરી છે, બરોબર, કે કઈ આપણને પ્રાપ્ત નથી થવાનું, બરોબર ને, કે એમ પ્રાપ્ત કરીને શું કરીને વધારે ભોગવીને ચાલો ઠીક છે. ચાલો એ વ્યક્તિ છે કૃષ્ણ ભાવનામૃતની અંદર કાર્ય કરી રહ્યો છે અને પોતાની જે પોતે ફળ પ્રાપ્ત કરી રહ્યો છે એ ભગવાનને અર્પણ કરીને પોતે લઈ રહ્યો છે અને ભગવાનને વેચી રહ્યો છે, બરોબર ને, તો બરાબર છે. પણ ખાલી એટલું જ્ઞાન પ્રાપ્ત કરીને પછી મીન્સ પોતાની ભૌતિક પ્રગતિ માટે એનું શું મહત્વ, બરોબર ને, કોઈ મહત્વ નહીં, કેમ કે એ તો પછી કેવું છે કે ગમે તેટલું પ્રાપ્ત કરી લેશે, આખે જ્યારે મૃત્યુ થાય તો બધું છોડવું જ પડે છે. પણ જે એને એ કેવું છે, પ્રભુપાદ એવું વારંવાર કહે છે કે આ બધું સમયની બરબાદી છે, એને આવી રીતે સમય બરબાદ કરવાની જરૂર નથી. જો તમને સમય સારો મળ્યો છે અને ભગવાનની કૃપા છે તો બિલકુલ અંદર ડૂબીની અંદર બધું જ જ્ઞાન પ્રાપ્ત કરવાની કોશિશ કરો છો, શું કામ છોડો છો, બરોબર ને. પણ આ ઘણા લોકો એવું કરતા હોય છે, એટલા માટે અહીંયા આગળ કે છે ભગવાન કે છે એ લોકો પરમ સિદ્ધિ પામે એટલે ભગવત ભક્તિ પામે. તો આ કોણ હતા, બરોબર, તો આ છે કવિ હવિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન અવિરહોત્ર દ્રાવિડ ચામસા અને કારભાજન. તો આ કોણ છે કે જે અ, પ્રચેતાઓ છે, બરોબર, બરોબર, કે જે ભગવાનના ભક્તો છે, યોગેન્દ્ર પણ એમને કહેવાય છે, પ્રાચીન બરીના પુત્રો છે, એમને પહેલાથી જ એમને ઘરબાર છોડ્યું હતું, બરોબર, અને ભગવત પ્રાપ્તિ માટે નીકળ્યા હતા અને આ સારી રીતે એમને સમજ્યું હતું અને ખબર છે કે તમને એમને રસ્તામાં સૌપ્રથમ શિવજીના દર્શન થાય છે અને શિવજી એમને ખૂબ સરસ એવા આશીર્વાદ આપે છે અને ભગવાનની કેવી રીતે ભક્તિ કરવાની એ પણ એમને બતાવે છે. તો આ જે ઋષિઓ છે, બરોબર, નવ યોગેન્દ્રો છે, તો આ સારી રીતે જાણ્યું અને પોતે પણ એવી રીતે ભગવત પ્રાપ્તિ પામ્યા અને એમને આગળ પણ પરંપરાની અંદર ખૂબ સરસ રીતે બધાને સમજાયું, બરોબર. તો આપણે આ ત્રણ ગુણોમાંથી આપણને કોણ મુક્ત કરી શકે, બરોબર. અત્યારે કળિયુગની અંદર કેટલી બધી ભયંકર પરિસ્થિતિ છે. કળિયુગ એટલે બિલકુલ કલહનો યુગ, બરોબર, કલી એટલે બિલકુલ શું કહેવાય કે છે, બરોબર, કે વેદવ્યાસજી કહે છે કલિયુગનું વર્ણન કેવું છે કે પ્રાણ અલ્પાયન આયુષ્ય કલયુષ્મિન યુગે જના મંદાહ મદભક્યો મદભાગ્યા ઉપદ્રુતા, બરોબર, મંદાહ સુમતયો મંદભાગ્યા ઉપદ્રુતા, કે કળિયુગના લોકો કેવા છે હે ને, કે ઓછા બુદ્ધિશાળી છે, એને એમનું આયુષ્ય પણ ઓછું છે, બરોબર, અને એ ઝઘડારું છે, બરોબર ને, તો અને તરત જ ભ્રમિત પણ થઈ જાય છે. તો આવી પરિસ્થિતિ અંદર આ લોકોનું કેવી રીતે કલ્યાણ થશે, બરોબર. તો શ્રીમદ ભાગવતમની અંદર વર્ણન છે, બરોબર, કે કલયુગમાં બુદ્ધિશાળી મનુષ્ય નિરંતર કૃષ્ણના નામનું ગાન કરતા ભગવાન અવતારનું સામૂહિક સંકીર્તન કરે છે. ભગવાનનો વર્ણ શ્યામ નથી છતાં તેઓ સ્વયં કૃષ્ણ છે, તેમની સાથે તેમના સાથીઓ સેવકો આયુધ અનંતર પાર્ષદો હોય છે. તો ચૈતન્ય મહાપ્રભુજી આયા, બરોબર, કે આપણો ઉદ્ધાર કરવા માટે અને એમના પાર્ષદો પણ સાથે આવ્યા, બરોબર, અને એમને શું કર્યું, એમને પણ આપણને ભગવાનનું નામ સ્મરણ કરવાનું કીધું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો એની અંદર વર્ણન હતું, બરોબર, કે જે સતત એવું ભગવાન ચૈતન્ય મહાપ્રભુ શું કરતા હતા, સતત હરે કૃષ્ણ મંત્ર કરતા હતા, કીર્તન કરતા હતા, બરોબર. તો આપણને એ જ એમને કરવાનું કહ્યું, બરોબર. અને કળિયુગનો ધર્મ કયો છે, હરે નામ સંકીર્તન, બરોબર. કલિયુગ કેવલ નામ આધારા, હરે નામ એવ કેવલમ કલો નાસ્તિ ગતિરન્યથા, કે કળિયુગની અંદર કેવલ હરિનામ 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 જ છે, બરોબર. એની સિવાય બીજો કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી, કોઈ રસ્તો નથી. તો કળિયુગનો યુગ ધર્મ છે હરિનામ છે, બરોબર. તો આપણને ખૂબ સરસ એવી પરંપરા પ્રાપ્ત થઈ છે, બરોબર ને. પ્રભુપાદજી જેવા આપણને આચાર્ય પ્રાપ્ત થયા છે, બરોબર. આપણી બ્રહ્મ મધ્ય ગૌડીય વૈષ્ણવ પરંપરા છે અને એની અંદર ઇસ્કોનની અંદર ઘણા બધા એવા ભક્તો છે, બરોબર. આ વસ્તુને એમને અનુભવ કરી લીધો છે, બરોબર ને, કે આપણે પેલું
મારે ઘડીએ દાખલો નથી લેતા કે ઘણા બધા આપણા ભક્તોને કોઈ અમુકને કેન્સર થયેલું છે, અમુકને પરિવાર સાથે સમસ્યા છે, બરોબર. અમુક ઘણા એવા બધા ભક્તો હતા કે એમને સુસાઇડનો વિચાર આવતો હતો. પણ આ બધું ધીમે ધીમે આ લોકોએ શ્રવણ કર્યું છે અને જાણ્યું છે, બરોબર, કે આ બધું એક પિક્ચર ચાલી રહ્યું છે. તો થોડો સમય અહીંયા આગળ રહેવાનું છે. અને આ જે મારા પૂર્વજન્મના જે કર્મો કરેલા છે એના પ્રમાણે જે હું પરિસ્થિતિ છે, કે એવો મને પરિવાર મળ્યો છે, એને કારણે મને દુઃખ છે, બરોબર. તો એ સારી રીતે સમજી રહ્યા છે, બરોબર. અને તમને પણ નોર્મલી તમે જોજો ખરેખર તમે જો એકચ્યુઅલી કેવું છે કે તમે અમુક વાર ઘણી વાર એમ ખતરનાક પરિસ્થિતિની અંદર હશે, બરોબર, કે ઘણું બધું પ્રોબ્લેમ હશે, બરોબર. પણ તે વખતે તમે કેવું છે કે અમુક એવા વિચારોની અંદર તમે ખોવાઈ જાઓ છો, એવા ભૌતિક વિચારોની અંદર તમારું મન ડાયવર્ટ થઈ જાય, બરોબર ને. તો એને કારણે કેવું છે કે તમે પોતે ઘણું બધું એવું ભૂલી જાઓ છો તરત જ એ પર્ટિક્યુલર ટાઈમ પૂરતું, બરોબર ને. એનો તમને અનુભવ થાય કે કેમ કે ઘણા બધા તમે દુઃખી હોય ત્યારે ઘણી વાર આપણે કહીએ કે ચાલો ને કે થોડું જગ્યા બદલી નાખીએ, એટલે આપણે આપણા મિત્રોને મળવાની કોશિશ કરીએ, બરોબર. એટલે તરત જ શું કરે, જગ્યા બદલીને આપણે સંઘ ચેન્જ કરીએ છીએ, પછી એમની વાતોની અંદર એવા ભરવાઈ જઈએ છીએ, તો પર્ટિક્યુલર સમય પૂરતું આપણે દુઃખ ભૂલી જઈએ છીએ, બરોબર. પણ પછી આપણો મિત્રોનો સંઘ છૂટો થાય છે, બરોબર. તો પછી પાછું તો આપણને દુઃખ તરત પ્રાપ્ત થઈ જાય છે, બરોબર. તો આ જે પ્રેક્ટિકલી આપણે પણ અનુભવીએ છીએ, વિચાર કરો. તો હવે જો તમે જો ભગવાનનો સંગ કરો, બરોબર, અને ધીમે ધીમે ભગવાનના આપણા રૂપ શું કહે કે ભગવાનના જે રૂપ, પછી કથા લીલા બધું, બરોબર, એની અંદર જો શ્રવણની અંદર તમને રુચિ આવી જાય અને સતત એ તમે શ્રવણ કરો, બરોબર, અને એ જ શ્રવણ કરવાથી ઘણા બધા લોકો પોતે એમનું દુઃખ ભૂલી જાય છે, બરોબર. તો આ પરમેનન્ટ કોન્સ્ટન્ટ આ કેવી રીતે કરી શકીએ, બરોબર ને. તો એ વસ્તુ આપણે કેવું છે, આ દ્વારા આપણે શીખવાની છે, બરોબર, ભક્તોના સંઘની અંદર રહી. એટલા માટે કેવું છે, ભક્તોનો સંગ સતત જરૂરી છે. એની અંદર કેવું છે, એ જ ચર્ચા થશે, અને એ જ પછી કેવું છે કે સતત આપણને હરે કૃષ્ણ મંત્ર યાદ આવે, બરોબર, કે સવારમાં વહેલા ઉઠીએ, બરોબર, મંગળા આરતીની અંદર ઉઠીએ, પછી શ્રીમદ ભગવદ્ ગીતા ભાગવતમનું શ્રવણ કરીએ, જપમાળા કરીએ, બરોબર, એ જ કોન્શિયસની અંદર આપણું પોતાનું ટાસ્ક કરીએ, બરોબર. પાછી સૂતી વખત પણ પાછું એ જ યાદ આવે. તો આ કન્ટિન્યુઅસ આપણને જો યાદ રહે, તો ભગવાને શું કીધું 15મા અધ્યાયના 15મા શ્લોકની અંદર, મતઃ સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ ચ. મારાથી સ્મૃતિ આવે, મારાથી વિસ્મૃતિ આવે, અને મારાથી જ જ્ઞાન આવે. હવે આપણને કેવું છે કે જે વસ્તુ આપણી જોડે ઘટનાઓ ઘટેલી છે, જે આપણી જોડે થયેલું છે, એ આપણને શું છે કે આપણે ભૂલી શકતા નથી, બરોબર. અને જ્યારે આ પરિસ્થિતિ, જ્યારે મિત્રોને આપણે મળીએ ને, ત્યારે આપણે બિલકુલ શરીરનો ભાવ ભૂલી જઈએ છીએ. મને શું દુઃખ છે, શું સમસ્યા, એ પણ ભૂલી જઈએ છીએ, એની અંદર મજા કરવા લાગીએ છીએ, બરોબર. પણ વિચાર કરો, એ તો આપણું મજા તો આપણી ટેમ્પરરી પૂરતી કરે છે, બરોબર. પણ ભગવાન તો હંમેશા આપણી સાથે રહે છે. અને તો આપણે કેમ ભગવાન પર વિશ્વાસ ના કરીએ? તો ચોક્કસ એ આપણને એવો અનુભવ કરાવશે, બરોબર, કે જેનાથી આપણને એ બધું દુઃખ ને બધું આપણે સારી રીતે ભૂલી શકીએ, ને ટોટલ આપણે ડાયવર્ટ થઈ શકીએ, બરોબર. તો આ મનને ડાયવર્ટ કરવાની જે પ્રોસેસ છે, બરોબર, તો એ ભગવાનની, કેમ કે ભગવાન શું કહે છે, મનમના મદભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ, કે તારું મન મને આપ. અને અર્જુન જ કહે છે કે આ મનને નિયંત્રણ કરવું અત્યંત મુશ્કેલ છે, પણ શું કહેવાય છે કે મારી શરણાગતિ લે છે, બરોબર, તો એને સારી રીતે આ મનને નિયંત્રિત કરી શકે. તો આપણે આ વસ્તુને સારી રીતે જાણવાનું છે, બરોબર. આગળ ભગવાન બીજા શ્લોકની અંદર કહે છે, ઈદમ જ્ઞાનમ ઉપાશ્રિત્ય મમ સાધર્મ્ય માગતા સર્ગે અપી નોપજાયન્તે પ્રયલન વ્યથ્યતિ ન ચ. આ જ્ઞાનમાં સ્થિર થવાથી મનુષ્ય મારા જેવી દિવ્ય પ્રકૃતિ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રમાણે સ્થિત થવાથી તે સર્જન સમયે જન્મ લેતો નથી, કે પ્રલય કાળે વ્યથિત થતો નથી, બરોબર ને. તો આ જ્યારે આ જ્ઞાનમાં સ્થિર થવાથી સતોગુણ, રજોગુણ, તમોગુણ, બરોબર, એને સારી રીતે જાણી લઈએ. અને એ પછી એ સતોગુણ બી આપણે જોયું, બરોબર, કે આપણે તો ગુણાતીત થવાનું છે, બરોબર. પણ કેવું છે કે જે સતોગુણ સુધી પહોંચવું જરૂરી છે, કેમ કે એ કેવું છે કે એ એરપોર્ટ જેવું છે, બરોબર ને. કે એરપોર્ટની અંદર કેવું છે, કમસે કમ આપણે જે ગુણાતીત થવા માટે ગુણાતીતનું જે પ્લેન છે, બરોબર, એમાં બેસવા માટે એરપોર્ટ સુધી તો આપણે પહોંચવું જ જોઈએ. તો આ જે સતોગુણ છે આપણને એરપોર્ટ જેવો છે, બરોબર ને. તો એટલા માટે કેવું છે કે આ જ્ઞાનને સતુગુણ, રજોગુણ, તમોગુણ સારી રીતે જાણવાનું છે. અને ભગવાન શું કહે છે કે દિવ્ય પ્રકૃતિ, બરોબર ને. તો ભગવાનની દિવ્ય પ્રકૃતિ કઈ છે, માતાજી પ્રભુજી બતાવી શકો છો? ભગવાનનું ધામ, પરમધામ. ખૂબ સરસ પ્રભુજી, બરોબર. તો ભગવાનનું ધામ તો છે પ્રભુજી, બરાબર છે. પણ કેવું દિવ્ય પ્રકૃતિ એટલે ભગવાનની દિવ્ય ગુણાતીત છે, ગુણોથી પર છે. અને બીજી કઈ છે કે સચ્ચિદ આનંદ છે. તો બરોબર, તો કે જે આ સચ્ચિદ આનંદ પ્રકૃતિ છે, બરોબર, એ પ્રાપ્ત કરી શકે. એટલે પેલું કે આનંદમય ચેતનાની વાત કરી, બરોબર, અન્નમય, પ્રાણમય, જ્ઞાનમય, આનંદમય ચેતના. કે એ વ્યક્તિ જ્યારે આ વસ્તુને જાણી લે તો આનંદમય ચેતનાની અંદર આવી જાય, બરોબર. તો આનંદમય ચેતનાની અંદર આવી જાય, બરોબર, તો પછી શું થાય, એને બધું જ જ્ઞાન ખબર હોય. શું ખબર હોય? કે આ તો મૃત્યુ તો નિશ્ચિત છે, બરોબર, અને પ્રલય પણ વારંવાર થાય છે, બરોબર. હું તો અહીંયા આગળ ખોટી રીતે અહીંયા આગળ ફસાઈ ગયો છું, બરોબર. મારું એકચ્યુઅલી ધામ શું છે? તો ભગવત ધામ છે. તો શું થાય કે પ્રલય થાય
ત્યારે એ પોતે ભગવત ધામમાં જાય, બરોબર. અને પ્રલય થાય અને એટલે પ્રલય થાય ત્યારે ભગવાનના ધામમાં જતો રહે તો પછી ફરી એને જન્મ લેવો ના પડે. અને પ્રલય કાળ એટલે બધી અંધાધૂંધી હોય. અત્યારે તો 24 કલાક આપણે પ્રલય જેવું જ લાગે છે ને. અને કેટલું બધું મુશ્કેલી છે, સતત આપણને મૃત્યુનો ભય છે. અને સતત જાત જાતની બધી પીડાઓ છે, સમસ્યાઓ છે, બરોબર. પણ જ્યારે આવું જ્ઞાન પ્રાપ્ત કરી લે, બરોબર, તો એ વ્યક્તિ સચ્ચિદાનંદ થઈ જાય, બરોબર ને. તો કેવું છે કે આપણે એવા દાખલા છે, બરોબર, કે આપણા ગુરુ મહારાજ છે, જય પતાકા સ્વામી મહારાજ, બરોબર ને. કેટલી બધી સમસ્યા છે. હવે પ્રલયકાળની તો વાત બાજુ રહી, અત્યારે આ જીવનની અંદર સમસ્યા છે, બરોબર. છતાં પણ કેવી રીતે પોતાને સ્વસ્થતા મેન્ટેન કરી શકે, કેવી રીતે લેક્ચર આપી શકે છે, બરોબર. તો અત્યારે તમે વૃંદાવનની અંદર, બરોબર, પેલા પ્રેમાનંદજી મહારાજ છે, એમને પણ જેવી રીતે આપણા ગુરુ મહારાજને કિડનીનો પ્રોબ્લેમ, એમને પણ પ્રોબ્લેમ છે, છતાં એમ પોતાના ચહેરા પર એવો આનંદ કેવી રીતે મેન્ટેન કરી શકે છે, બરોબર ને. તો આ જે જ્ઞાન એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે કે સતોગુણ, રજોગુણ, તમોગુણ કેવી રીતે છે. તો એના કારણે પછી આપણે જે જ્ઞાનમય ચેતનાની અંદર અને આનંદમય ચેતનાની અંદર જે પહોંચીએ છે ને, એ જ પ્રોસેસ ભગવાન અહીંયા આગળ બતાવી રહ્યા છે કે એ જન્મ લેતો નથી એટલે ભગવત ધામ જતો રહેશે. અને પ્રલય કાળે વ્યથિત થતો નથી એટલે પછી પોતે પ્રલય કાળે એટલે વ્યથિત એટલે બધી જ જ્ઞાનની અંદર કે ભગવાન યોગ્ય જગ્યાએ લઈ જશે. અને એને ખબર છે કે આવી ભક્તિ કરેલી હોય તો મને મુક્ત આત્મા તરીકે ભલે ને પછી પૃથ્વી પર રાખે, બરોબર. કેમ કે આપણે તો કેવું છે, હંમેશા બે પ્રકારના આત્મા હોય, એક બદ્ધ આત્મા અને મુક્ત આત્મા, બરોબર. આપણને બધાને દુઃખ છે, બરોબર ને. કેમ દુઃખ છે? કેમ કે આપણે બધા બદ્ધ આત્મા છીએ, પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા છે, બરોબર. જેવી રીતે ભગવાન પણ પ્રકૃતિના 3 ગુણોથી બંધાતા નથી ને, એવી રીતે ભગવાનના ભક્તો પણ નથી બંધાતા. કેમ કે એ ભગવાનના ધામમાંથી આવેલા હોય છે. અને ભગવાને સ્પેશિયલ આપણા કલ્યાણ માટે, આપણને સમજાવવા માટે જ એમને મોકલે છે. કેમ કે દર વખત ભગવાન નથી આવતા, પણ કોઈક ને કોઈ વખત એમના ભક્તોને પણ મોકલી દે છે, બરોબર. તો આપણે આ સારી રીતે સમજાવવાનું કે આપણે હંમેશા કેવું છે, ભગવાનના ભક્તો 3 ગુણોથી પર હોય છે, જે મુક્ત આત્મા હોય છે. જ્યારે આપણે કેવું છે, આપણે બદ્ધ આત્માઓ છે અને હંમેશા આપણે પ્રકૃતિના 3 ગુણોથી અ 3 ગુણોની અંદર આવીએ છીએ. કેમ કે આપણને કેવું છે, જબરજસ્તી જન્મ આપવામાં આવે છે, બરોબર. અને જ્યારે એમને કેવું છે કે એમને પોતાની ઈચ્છાથી, બરોબર, કે ભગવાનની ઈચ્છાથી એમને અહીં આગળ ફરી મોકલવામાં આવે છે, બરોબર. એટલે આપણે ક્યારેય એવું નહીં વિચારવાનું કે ગુરુ મહારાજને ગમે તેવી પરિસ્થિતિ હોય કે એ સામાન્ય વ્યક્તિ છે, બરોબર. ઓલવેઝ એ અલગ જ અવસ્થાની અંદર છે, આનંદમય અવસ્થાની અંદર છે. તો આપણને ભગવાને કીધું કે આ ગુણાતીત જ્ઞાન, બરોબર. તો ત્રીજા શ્લોકની અંદર ભગવાન કહે છે, મમ યોનિર્મહદ બ્રહ્મ તસ્મિન ગર્ભમ દધાભ્યહમ સંભઃ સર્વભૂતાનામ તતો ભવતિ ભારત. હે ભરતપુત્ર, બ્રહ્મ નામનો આ સમગ્ર ભૌતિક પદાર્થ જન્મનો સ્ત્રોત કહેવાય છે અને હું આ બ્રહ્મનું ગર્ભધાન કરું છું, જેનાથી સર્વ જીવોનો જન્મ શક્ય બનાવાય છે. તો ભગવાન કેવું છે, આપણને ખૂબ સરસ એવું ખબર છે, બરોબર, કે ગોલોક ચાટની અંદર તો આજે બ્રહ્મ નામનો પદાર્થ, બરોબર, કે એટલે બ્રહ્મ એટલે અહીંયા આગળ મહત તત્વ પણ કહેવામાં આવે છે, પ્રધાન અવસ્થા, બરોબર. તો એ શરૂઆતની અંદર કેવું છે, ભગવાન એના પર દ્રષ્ટિ પ્રાપ્ત કરે છે, બરોબર, ભૌતિક પ્રકૃતિ. તો આપણે એને સારી રીતે જોવા માટે થોડું ગોલોક ચાટ આપણે ફરી લઈએ, બરોબર ને. તો ગોલોક ચાટને સમજવાની કોશિશ કરીએ. હરે કૃષ્ણ, બરોબર ને. તો આ કેવી રીતે શક્ય બને છે, બરોબર ને. તો તમને દેખાઈ રહ્યો છે, પ્રભુજી દેખાઈ રહ્યો છે? હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી. ઓકે. હા હરે, પ્રભુજી દેખાય છે. ઓકે, થેન્ક યુ પ્રભુ. હરે કૃષ્ણ. તો સૌપ્રથમ શું છે કે જ્યારે ભગવાનને ભૌતિક જગતનું બ્રહ્માંડનું નિર્માણ કરવાનું હોય ત્યારે પોતે અહીંયા આગળ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હોય છે, બરોબર. એ એમના પોતાના ગોલોકધામની અંદર હોય છે, બરોબર. અને આ નીચે છે અયોધ્યા ધામ, ભગવાન રામનું ધામ, અને નીચે વૈકુંઠ ધામ, બરોબર. અને નીચે આપણું આ બ્રહ્માંડ, બરોબર ને. તો આ કેવી રીતે સર્જન થાય છે? તો સૌપ્રથમ ભગવાન એકલા જ હોય છે, બરોબર. તો એમના ડાબાંગમાંથી રાધા રાણીને પ્રગટ કરે છે, બરોબર. હવે કેવું છે, ભગવાન કેવું છે કે પોતાની અંદર આનંદ લે છે. એટલે કેવું છે કે એમને આનંદ મેળવવા માટે એને કઈ બીજા કોઈ સ્ત્રીની જરૂર નથી, બરોબર. એમને પોતાનામાંથી જ વિસ્તરણ કરી નાખે રાધા રાણીને, બરોબર. અને રાધા રાણી એ શું છે, સ્વયં શ્રી કૃષ્ણ છે, ભગવાનની આહ્લાદીની શક્તિ છે, બરોબર. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી કે રાધા અને કૃષ્ણ અલગ છે. અને જે જમણી સાઈડથી ભગવાન શું કરે છે, બલરામજીને પ્રગટ કરે છે, બરોબર. અને આ જે બલરામજી છે, હરે કૃષ્ણ માતાજી, પ્રભુજી, અવાજ આવે છે મારો? બરોબર. તો હા આવે છે. હા, ઓકે. માતાજી એટલે જે આ બલરામજી છે, બલરામજી ફર્ધર એમનું વિસ્તરણ કરે છે. શું કરે છે કે અનિરુદ્ધ, સંકર્ષણ, પ્રદ્યુમન અને વાસુદેવ, બરોબર. આ ચારે ચારની અંદર, બરોબર. આજે અહીં આગળ અનિરુદ્ધ, આજે આપણે ચારે ચાર આ જોઈ રહ્યા છે, બરોબર ને, કે એનું પોતે વિસ્તરણ કરે છે, બરોબર. અને આ જ જે અનિરુદ્ધ, પ્રદ્યુમન, વાસુદેવ અને સંકર્ષણ, એમાંથી આજે ભગવાનનો ફરી વિસ્તાર થાય છે જે અયોધ્યા ધામની અંદર ભગવાન રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરત,
બરોબર, આપણને આ શાશ્વત ધામ છે ત્યાં આગળ. બરોબર, તો આ એમનું વિસ્તરણ થાય છે ફર્ધર. બરોબર, તો એમાંથી જ વિસ્તરણ થાય છે. અને એ જ સંકર્ષણમાંથી ફરી પાછા વિસ્તરણ થાય છે આ નારાયણ તરીકે. એટલે કેવું છે હવે એકચ્યુઅલી કેવું હોય કે ગમે તે આપણે જ્યારે કોઈ પણ આપણે બિલ્ડર હોય, બરોબર ને, કોઈ બિલ્ડર હોય તો પોતાની જ્યારે સાઇટ ચાલુ કરે, બરોબર, મકાનો બનાવવાની શરૂઆત કરે, તો મકાનો બનાવવાની શરૂઆત કરે એ પહેલા શું કરે, એની પોતાની ઓફિસ બનાવે છે, બરોબર ને. તો જે આ જે નારાયણ સ્વરૂપ છે ને એ ભગવાનનું વિસ્તરણ છે, બરોબર. તો એ કઈ જે ઓફિસ સ્વરૂપ છે, નારાયણ સ્વરૂપ છે, એટલે આ ભગવાનની ઓફિસ છે, બરોબર. એની અંદર આ તમે બધા ઘણા બધા દેવી દેવતાઓ બધા જોઈ રહ્યા છે, ભગવાનના અવતારો, બરોબર, પાર્ષદો, બરોબર, કે જે ઓફિસની અંદર હોય ને એ સમાન સ્વરૂપ. બરોબર, એની અંદર કેવું છે કે ડ્રેસ કોડ નક્કી કરેલો હોય, બરોબર ને. તો બધાનો મોસ્ટ ઓફ ડ્રેસ કોડ એમ સમાન હોય, તો અહીંયા આગળ બધા ચતુર્ભુજ સ્વરૂપની અંદર હોય, બરોબર. તો આ જે નારાયણ સ્વરૂપ છે એ ભગવાનનું વૈકુંઠની અંદર હોય છે, અને જે એ બધી બ્રહ્માંડને ટોટલ મેન્ટેન કરે, બરોબર ને. તો પછી આ જે નારાયણ છે એની અંદર ફર્ધર વિસ્તરણ થાય છે કે અનિરુદ્ધ, વાસુદેવ, શંકુર્ષણ અને પ્રદ્યુમન, હે ને. તો એમાંથી જે વિસ્તરણ થાય છે એની અંદરથી જ એ સંકર્ષણમાંથી આ સદાશિવ લોક આવે છે, બરોબર. એની અંદર જે સદાશિવ એટલે જે શંકર ભગવાનના પોતે વિસ્તરણ છે, બરોબર, એ સંકર્ષણમાંથી આવે છે. અને એ જ સંકર્ષણમાંથી પછી આ મહાવિષ્ણુ આવે છે, બરોબર. મહાવિષ્ણુ એટલે એમને કારણોદક્ષાય વિષ્ણુ પણ કહેવામાં આવે છે. હવે શું હોય કે જ્યારે આ તો સર્જન અને પ્રલય વારંવાર થયા કરે, બરોબર ને, તો બધા જ જીવો આ મહાવિષ્ણુને જ્યારે બ્રહ્માજીનો 100 વર્ષ પૂરા થાય એટલે આ જે મહાવિષ્ણુના શરીરની અંદર હોય, બરોબર. અને જે ભૌતિક પ્રકૃતિ હોય એ કેવું છે, આ ખૂણાની અંદર એક વાદળ સ્વરૂપે રહેલું રો મટીરિયલ કહેવાય એને આ પ્રધાન અવસ્થા કહેવાય, બરોબર. તો શું કરે છે ભગવાન, આ જે મહાવિષ્ણુ છે એ સૌપ્રથમ એમનું જે વિસ્તાર છે, આ રમાદેવી કોણ છે, એ લક્ષ્મી માતાનો વિસ્તાર છે, બરોબર. તો એ કેવું છે, લક્ષ્મી માતાનો વિસ્તાર છે, તો એમના પર દ્રષ્ટિપાત કરે છે, બરોબર. અને તે વખતે કેવું છે, આ જે સંકર્ષણમાંથી જે સદાશિવ છે એનું જે વિસ્તરણ છે શંકર ભગવાન, બરોબર, જે શંભુ કો, બરોબર ને, ભોલેનાથ કો, એ શું કરે છે, એ કાલ શક્તિ દ્વારા જે આમની કાલ શક્તિ અને જે માયાદેવીનું ફર્ધર વિસ્તરણ કોણ છે, આ રમાદેવીનું ફર્ધર વિસ્તરણ જેમાં લક્ષ્મી માતા એ માયાદેવી છે, એટલે કે મા દુર્ગા છે, બરોબર. તો આ જે શંકર ભગવાન અને મા દુર્ગા, બરોબર, એનો સંયોગથી, બરોબર, આ જે ભૌતિક પ્રકૃતિ એમના અંડરમાં છે, બરોબર. અને આ જે ભગવાનનો જે દ્રષ્ટિપાત, બરોબર, આ ત્રણ વસ્તુ, બરોબર, જે મા કાલી, શંકર ભગવાન કાલ શક્તિ, બરોબર, અને આ જે દ્રષ્ટિપાત ભગવાનનો, બરોબર, આ ત્રણ ભેગું થઈને શું થાય, બરોબર, કે આજે આખું ભૌતિક બ્રહ્માંડનું નિર્માણ થાય, બરોબર ને. આ ભૌતિક શું કહેવાય, પેલું મહત્તત્વ બને. પહેલું તો આપણે જોઈએ મહત્તત્વ કેવી રીતે બને, કે જ્યાં જે પ્રધાન અવસ્થા હોય, બરોબર ને, એની અંદર જ્યારે ભગવાન દ્રષ્ટિપાત કરે છે ત્યારે એની અંદરથી મહત્તત્વ બને. અને મહત્તત્વની અંદર પછી કાલ શક્તિ ઉમેરાય, તો ભગવાન શિવ દ્વારા, બરોબર, કાલ શક્તિ ઉમેરાય. અને એની અંદર જીવોની ક્રિયાશક્તિ પણ ઉમેરાય, એટલે જીવો અંદર દ્રષ્ટિપાત દ્વારા અંદર એસ્ટાબ્લિશ કરવાની અંદર આવે, પ્રકૃતિને ગર્ભાન્વિત કરવાની અંદર આવે. તો આ કેવું છે, જે કાલ શક્તિ અને જે જીવો, બરોબર, અને એની જે ક્રિયાશક્તિ, બરોબર, અને આ બધું મિક્સ થાય, બરોબર. મિક્સ થાય ને પછી શું થાય કે બ્રહ્માંડનો જે આજે ભગવાનનો જે શું કહેવાય કારણોદક્ષાય, બરોબર. તો એક શ્વાસ બહાર કાઢે, એના જે રોમકૂપો હોય, બરોબર, શરીરના, એમાંથી અનંત બ્રહ્માંડોનું સર્જન થાય. અને આ બધું જ રો મટીરિયલ જે બને છે, બરોબર ને, એ બ્રહ્માંડની અંદર આવે છે, બરોબર. અને બ્રહ્માંડ કેવું છે, ત્યારે એ શું થાય, ભગવાન પોતાનું ફરી વિસ્તરણ કરે. અને શું કરે કે ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે આ જે મહાવિષ્ણુ હોય એ પોતાનું વિસ્તરણ કરે. અને ગર્ભોદક્ષાય વિષ્ણુ તરીકે પોતાના પ્રસ્વેતથી, બરોબર, કે આખું જે બ્રહ્માંડને ભરી દે, બરોબર. અને બ્રહ્માંડને ભરી દે અને પછી શું કરે, એ પોતે શેષનાગ પર, શૈયા પર અહીંયા આગળ શયન કરે, હે ને. તો જે આજે બ્રહ્મ જે મહત્તત્વ નામનો જે પદાર્થ છે, પછી શું થાય કે જે અંદર આ બધું જ મટીરિયલ ક્યાં આગળ હોય, કે જે બધા જીવો હોય છે, બરોબર, અને જે આપણા 24 તત્વો, એ બધું જ આ જે બ્રહ્માંડની અંદર આ ગર્ભોદક્ષાય વિષ્ણુની અંદર સમન્વિત હોય છે. પછી પાછું એમની અંદર આવે છે કે આજે ઉપરની પ્રોસેસ થયા પછી જે બ્રહ્માંડનું સર્જન કરે છે, એટલે બધું જ એની અંદર ફરી મૂકવાની અંદર આવે છે. કોની અંદર, કે ગર્ભોદક્ષાય વિષ્ણુના શરીરની અંદર, બરોબર. અને પછી જ્યારે ગર્ભોદક્ષાય વિષ્ણુ જ્યારે યોગ નિંદ્રામાંથી જાગે છે, બરોબર, તો એમની જે શું કહેવાય, એમની જે નાભી છે, નાભીમાંથી શું છે કે એક કમળદાંડી નીકળે છે, બરોબર. પણ તમે જોજો કે અહીંયા આગળ જે લક્ષ્મી છે એમના ચરણની અંદર છે, છતાં પણ ભગવાન કેવું છે, લક્ષ્મીનો ઉપયોગ કરતા નથી. કેમ કે ભગવાન શું છે, હંમેશા સતોગુણની અંદર હોય છે. કેમ કે જે ભગવાન કેવું છે, ભગવાન દિવ્ય છે, એમને
અને આપણે જોયું ગઈકાલે શું કીધું કે ભગવાન સર્વ જગ્યાએ વ્યાપ્ત છે અને એમની ઇન્દ્રિયો દિવ્ય છે. તો ભગવાન કોઈ પણ ઇન્દ્રિય દ્વારા કોઈ પણ કાર્ય કરી શકે છે, બરોબર? કે ભગવાન પોતાને એમને આનંદ લેવો હતો તો શું કર્યું, એમનામાંથી જ વિસ્તરણ કરી રાધા રાણીને પ્રગટ કરી લીધા, બરોબર? એમને કેવું છે કે એમને કોઈ એવા આપણા સ્ત્રી પુરુષ જેવા એવા ભોગની કઈ જરૂર નથી, બરોબર? એટલે લક્ષ્મી માતાનો અહીંયા આગળ ઉપયોગ કરતા નથી, પણ સ્વયં પોતાનામાંથી, બરોબર, જે કમળદાંડી દ્વારા બહાર કમળ નીકળે છે અને એ કમળદાંડી પર કેવું છે આપણા જે આ 14 લોકોનું નિર્માણ થાય છે અને એના ટોપ મોસ્ટ લોક પર બ્રહ્માજી આવે છે અને બ્રહ્માજી દ્વારા પછી શું થાય છે કે જે આ જે રો મટીરિયલની અંદર બધા જીવો હોય છે, તો સતોગુણ રજોગુણ તમોગુણ પ્રમાણે બધા જીવોને બ્રહ્માજી અલગ અલગ લોકોની અંદર, એટલે કેવું છે જે રજોગુણી છે એ પૃથ્વી પર, બરોબર, એનાથી ઉપરના છે, બરોબર, તો જે જેટલા જેટલા સારા ગુણ છે સતોગુણી એ પ્રમાણે ઉપરના લોકોની અંદર, અને જે તમોગુણી છે એને ધીમે ધીમે નીચેના લોકોની અંદર મૂકવામાં આવે છે, બરોબર? તો આવી રીતે કેવું છે કે આખા જગતનું નિર્માણ થાય છે અને બધા લોકોનું નિર્માણ થાય છે અને એ લોકો પ્રમાણે અલગ અલગ એમને જીવોને પણ એસ્ટાબ્લિશ કરવાની અંદર આવે છે, બરોબર? તો આપણે આ જે બ્રહ્મ એટલે એ મહત્તત્વ નામનો પદાર્થ છે, બરોબર? એમાંથી ભગવાન દ્રષ્ટિપાત કરે એટલે પ્રધાન પર દ્રષ્ટિપાત કરે એટલે મહત્વ બને, મહત્વની અંદર કાલ શક્તિ ઉમેરાય, બરોબર? એટલે શિવ અને શક્તિ ઉમેરાય, એટલે અને પછી એની અંદર જે જીવે અગલા જન્મની અંદર જે ઈચ્છાઓ કરેલી હોય એના કર્મો ઉમેરાય, તો કર્મોમાંથી શું બને, તો અહંકાર બને, અને અહંકારનું જ્યારે સતોગુણ સાથે મેચિંગ થાય ત્યારે મન બને, અને અહંકારનું રજોગુણ સાથે મેચિંગ થાય ત્યારે વિભિન્ન આપણી શું શું કહેવાય, આપણી બુદ્ધિ બને, બરોબર? અને જ્યારે તમોગુણનું અહંકાર સાથે મેચિંગ થાય ત્યારે આપણા આ જે શું કહેવાય મહત્તત્વ, પેલું શું કહેવાય, આપણા પંચમહાભૂતો બને. તો આ બધું રો મટીરિયલ તૈયાર થાય છે, બરોબર? તો શ્રીમદ ભાગવતમની અંદર ખૂબ સરસ ચર્ચાઓ થઈ રહેલી છે. આજથી પણ ફરી પાછી ચર્ચાઓ શરૂ થાય છે, તો તમે સમય મળે તો જોડાવાનો પછી પ્રયત્ન કરજો, બરોબર? પણ વારંવાર સાંભળજો, તો ધીમે ધીમે આપણને આ ક્લિયરિટી આવશે, બરોબર? તો આવી રીતે ભગવાન શું કરે કે બધા બ્રહ્માંડોનું સર્જન કરે અને આવી રીતે ગર્ભાધાન દ્વારા શક્ય બનાવે. એટલે કેવું છે કે ભૌતિક પ્રકૃતિ કંઈ જ કરી શકતી નથી, બરોબર ને? કે માત્ર ને માત્ર કેવું છે ભગવાનની ઈચ્છાથી બધું થાય, બરોબર? કે જ્યાં સુધી આત્મા અને પરમાત્મા જ્યાં સુધી ભૌતિક પ્રવૃત્તિની અંદર પ્રવેશ કરતા નથી ત્યાં સુધી આ ભૌતિક પ્રકૃતિ કંઈ જ કરી શકતી, ચલાયમાન થતી નથી, બરોબર? તો જન્મ દ્વારા શક્ય બનાવે છે, તો ભગવાનની કૃપાથી થાય છે. ભગવાન કહે છે હું સ્વયં છું, બરોબર? તો એ ભગવાનનું ફર્ધર વિસ્તરણ છે, બરોબર? અને એ જ પછી ગર્ભોદક્ષાય વિષ્ણુ કણ અંદર વ્યાપ્ત થાય છે, બરોબર? એ જ અહીંયા આગળ શક્ય બનાવે છે, એટલે કે એ ફરી પાછા ભગવાન કેવું છે એવું નહીં હોતું. અને તમે ભાગવતમની અંદર જોજો કે ભગવાન પોતે ઈચ્છા કરશે કે ભગવાનને પેલી એમને જો એમને તરસ લાગે તો પછી જીવને પણ તરસ લાગે, અને પછી એ રીતે એમનું મુખનું નિર્માણ થાય, તો આપણો ગર્ભની અંદર પણ બાળકનો કેવી રીતે વિકાસ થાય ને એને પણ આપણે ભગવાનની ઈચ્છાથી જ થાય, અને સ્ટેપ બાય સ્ટેપ કેવી રીતે થાય ને એ પણ ભાગવતમની અંદર ખૂબ સરસ વર્ણન કરવામાં આવે છે. આપણી જોડે એટલો બધો સમય નથી, બરોબર, પણ આપણે જોઈ લઈએ, બરોબર? તો વારંવાર આ બધું સાંભળશું તો આપણને બધો ડાઉટ ધીમે ધીમે ક્લિયર થશે, બરોબર? તો ભગવાન શું કહે છે કે જન્મ દ્વારા શક્ય બનાવાય છે. હે કુંતી પુત્ર, એ સમજી લેવું જોઈએ કે સર્વ યોનિઓ આ ભૌતિક પ્રકૃતિમાં જન્મ દ્વારા શક્ય બનાવે છે, અને હું તેમનો બીજ પ્રદાન કરનાર પિતા છું. સર્વ યોનિઓ એટલે 84 લાખ યોનિઓ, બરોબર? તો આપણે એમ કેવું છે આપણી ઈચ્છાઓને આપણે ઘણી ગણતરી કરી શકતા નથી કે ઈચ્છાઓ કેટલી છે જીવની, બરોબર ને? તો એમ જો ગણીએ ને તો આપણને જે ભાગવતમ પરથી ભગવદ્ ગીતા પરથી ખબર પડે કે જીવની કેટલી છે, 84 લાખ ટાઈપની ઈચ્છાઓ છે, બરોબર? કેમ કે જેવી જેવી ઈચ્છા કરે છે એવું એને શરીર પ્રદાન કરે છે, તો 84 લાખ ટાઈપના જીવો છે, બરોબર? તો કોઈને યાદ છે કે કેટલા કેટલા છે માતાજી પ્રભુજી? થોડા ઘણા યાદ હોય તો બોલો, એટલે આપણે ફરી રિપીટ કરશું. હરે કૃષ્ણ. 9 લાખ ટકા જળચર, હા, હરી બોલ પ્રભુજી, ખૂબ સરસ. 10 10 પક્ષી, 10 લાખ પક્ષી. 11 હા 11 કીટ પતંગી, પછી બરોબર. 30 લાખ પ્રાણી, હા, અને 4 લાખ મનુષ્ય. મનુષ્ય. અને 20 લાખ વનસ્પતિ, બરોબર ને? હા વનસ્પતિ. વનસ્પતિ, ખૂબ સરસ પ્રભુજી, હરી બોલ. તો આપણે કેવું છે, જો 9 લાખ જળચર છે, બરોબર, પછી 4 લાખ, પહેલા તો 4 લાખ મનુષ્ય છે, મનુષ્યના 4 લાખ પ્રકારના મનુષ્ય છે, એની અંદર દેવી દેવતાઓ અને બ્રહ્માજીનો પણ સમાવેશ થઈ જાય. અને 9 લાખ જળચર છે, બરોબર, 10 લાખ પક્ષીઓ છે, 11 લાખ કીટકો જીવજંતુઓ છે, બરોબર, અને 20 લાખ વનસ્પતિ છે, અને 30 લાખ પ્રાણીઓ છે. ટોટલ સરવાળો કરશો તો 84 લાખ થશે, બરોબર ને? તો આ કેવી રીતે ભગવાન એમને બીજ પ્રદાન કરે છે, બરોબર? અને તમને ખબર છે કે 4 પ્રકારની રીતે જીવો આ જીવનની અંદર પોતે શરીર ધારણ કરે, યાદ છે? 4 પ્રકાર જીવો 4 રીતે જન્મ લે, માતાજી પ્રભુજી, યાદ છે? નથી યાદ? ઓકે, વાંધો નહીં. હા, હરે સેવા કૃષ્ણ ગામ. પ્રભુજી. અંડજ, બીજસ, ઉદક, એક અંડા દ્વારા, એક ગર્ભ દ્વારા, અને બીજ દ્વારા, અને બીજું એક પ્રસ્વેદ દ્વારા.
હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, બરોબર ને? તો એક કેવું છે, એક ગર્ભ દ્વારા, બરોબર ને? અને બીજું એક અંડ દ્વારા, અંડા દ્વારા, બરોબર ને? અને ત્રીજા છે કેવું છે, પ્રસ્વેદ દ્વારા. એટલે ઘણા કેવું છે, પોતાના મળ દ્વારા, બરોબર ને? અને પોતાના પ્રસ્વેદમાંથી બચ્ચા પેદા કરી શકે, બરોબર. અને બીજા એવા છે કે પોતાનું વિસ્તરણ કરીને, એક્સટેન્શન, બરોબર ને? કે અમુક ઘણી બધી એવી વનસ્પતિ હોય, એની અંદર કેવું છે, આપણે એનો ટુકડો લઈએ તો એમાં આપણે વાવી દઈએ, દાખલા તરીકે ગુલાબ, બરોબર ને? તો ગુલાબની અંદર કેવું છે, એનું આપણે ડાળી વાવીએ તો તરત જ એમાંથી બીજું ગુલાબ પ્રગટ થઈ જાય, બરોબર. તો એવા ઘણા બધા એવા જીવ, તો એવા સ્થાવર અને જંગમ એટલે કે જે મૂવેબલ અને નોન મૂવેબલ, એટલે મૂવેબલ એટલે બધા પશુ પક્ષીઓ જીવજંતુઓ, અને જે નોન મૂવેબલ એટલે વનસ્પતિ, બરોબર, એ પણ જીવ છે. તો એને પ્રદાન કરનાર કોણ છે? તો પ્રદાન કરનાર, બીજ પ્રદાન કરનાર પિતા એટલે ભગવાન છે. એટલે કે જે કારણોદક વિષ્ણુ છે, એ દ્રષ્ટિપાત સાથે બધા જીવોને એસ્ટાબ્લિશ કરે છે, બરોબર. એટલા માટે જ કેવું છે, શંકર ભગવાન અને પાર્વતી માતા એ આપણા આદિ માતા પિતા છે, બરોબર. હવે ઘણા બધા એવા તમે જો સંપ્રદાયની અંદર તમે જોશો, બરોબર, કે બિલકુલ એ લોકોનું અપમાન કરતા હોય છે, બરોબર. પણ આપણને ખબર છે કે બરોબર કે શંકર ભગવાન એ કોઈ જ નથી, એ ભગવાનનો વિસ્તાર જ છે. એટલે આપણે કેવું છે, વૈષ્ણવામ યથા શંભો તરીકે તરત જ આપણે એમને નમસ્કાર કરતા હોય છે, પ્રણામ કરતા હોય છે. અને માતાજીને તો વૈષ્ણવી કહેવામાં આવી છે, બરોબર. અને નારાયણ પણ કહેવાય છે, હે ને? તો આ વૈષ્ણવી નારાયણ છે, એ પણ ભગવાનના પરમ ભક્ત છે. પણ આપણે અહીંયા આગળ કેવું છે, જ્યારે ભગવદ્ ગીતા જો ઇસ્કોનની અંદર આપણે જોડાઈશું અને ભગવદ્ ગીતા ભાગવતમ જોઈશું તો સહેજે આપણને કન્ફ્યુઝન ના રહે, બરોબર. હવે કેવું છે કે જ્યારે શિવ પુરાણની અંદર જ્યારે ભાગવતમની કથા શરૂ થાય છે ને, ત્યારે કેવું છે કે એ શિવજીથી શરૂ થાય છે, બરોબર ને? કે જે આપણે જે જોયું ને કે શિવ શક્તિનું મિલન થાય અને પછી આ બ્રહ્માંડોનું સર્જન થાય, બરોબર. એની અંદર ખાલી દ્રષ્ટિપાત, કાળનો દ્રષ્ટિપાત એવી રીતે આવે, બરોબર ને? તો કાળ શક્તિ કોને? એ ભગવાનની જ શક્તિ છે, બરોબર. તો એની અંદર શિવપુરાણની અંદર આપણને શંકર ભગવાનને બતાવવામાં આવે છે કે સર્વોપરી સ્વામી છે, સર્વોપરી ભગવાન છે, બરોબર. અને જ્યારે દેવી ભાગવત પુરાણની અંદર માતાજીને સર્વોપરી બતાવવામાં આવ્યા છે, બરોબર. પણ જ્યારે આ બધા પુરાણોનું વર્ણન થયું, વ્યાસદેવજીએ બતાવ્યું, બરોબર ને? ત્યારે પછી શું થયું કે વ્યાસદેવજીને ખૂબ ઠપકો પડ્યો હતો, બરોબર. નારદજી એમને ખૂબ કીધું કે તમે બધા વેદો બનાવ્યા છે, પુરાણો બનાવ્યા છે, બરોબર, પણ કે તમે જે શુદ્ધ ભક્તિ, બરોબર, એ તમે બતાવી નથી, બરોબર. કેમ કે મોસ્ટ ઓફ તમે જોજો કે શંકર ભગવાનને જ્યારે માતાજીને બધા જે ભક્તો હોય છે, બરોબર ને, જે ભક્તિ માટે તો બિલકુલ ઓછા પ્રયત્ન કરતા હોય છે, બરોબર. વધારે તો તમે કોઈકને કોઈ લાભ મેળવવા માટે પ્રયત્ન કરતા હોઈએ છે, બરોબર ને? તો એ તમે સારી રીતે જાણો છો. પછી જ્યારે બિલકુલ એમને ઠપકો પડે છે વેદવ્યાસજીને, અને પોતે સ્વીકારે છે કે ખરેખર ભગવાનની જે એકચ્યુઅલી કેવું છે, વેદવ્યાસને પણ આત્માની એમને સંતોષ ના થાય કે ઘણા હું આટલા બધા પુરાણો બનાવી દીધા, આ વેદાંત સૂત્ર બનાવી દીધા, છતાં પણ મને સંતોષ કેમ નથી થતો? તે પોતાની અંદર એ પોતે મૂંઝવણને જાણવાની કોશિશ કરે છે, અને પોતાને એમના ગુરુજીને યાદ કરે છે. નારદજી તરત આવે છે અને ઠપકો આપે છે કે તમે એકચ્યુઅલી જે કરવાનું એ કર્યું નથી, કે લોકોને તમે એટલું બધું આપ્યું છે કે ખાલી ભોગ જ કરી શકે, ભોગ 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 સિવાય બીજું કશું નહીં. અને હા, તમે થોડું ઘણું બતાવ્યું છે, પણ એની અંદર લોકો કેવું કરશે, ભોગમાં જ લાગી જશે. તો આ જીવોનું કલ્યાણ કેવી રીતે થશે? સતત દુઃખની અંદર પીડાશે, મુક્તો નહીં થાય. તો એમને ખૂબ એવો ઠપકો પડે છે, બરોબર. તો આ વસ્તુ કેવું છે, જ્યારે શ્રીમદ ભાગવતમ એની અંદર આપણે આવીએ તો આ વસ્તુને સારી રીતે સમજી શકીએ કે એનું કારણ શું છે. કે તો આપણે આ બધું જાણવાનું છે, અને એમને પણ પરમ વૈષ્ણવ તરીકે એમને પણ પ્રણામ કરવાના છે, બરોબર. અને વિચાર કરો, હવે જે એમને સર્જન કર્યું છે, બરોબર ને? હવે તમોગુણી લોકો શું કરતા હોય છે, બરોબર? એમનું સર્જન કર્યું, જે જીવોનું સર્જન માતાજીએ અને ભગવાને કર્યું છે, એને જ એ લોકોને મારી નાખે, બરોબર ને? અને એને ખાતા હોય છે, બરોબર ને? અને પછી શું થાય કે પછી એ જ સતોગુણ, રજોગુણ, તમોગુણ દ્વારા જે માતાજી ત્રિશૂળ ધારણ કરે છે, એની દ્વારા એ લોકોને બંધનમાં લાગે. બંધનમાં અંદર તમે જોશો કે તમોગુણની અંદર કેવી રીતે બાંધે છે, લોકો કેવી રીતે દુઃખી થાય. તો આ વસ્તુને આપણે સારી રીતે સમજી શકીએ, બરોબર ને? તો આપણે ખૂબ સરસ એવું બ્રહ્માંડનું સર્જન જોયું, બરોબર, કે કેવી રીતે ભગવાન દ્રષ્ટિપાત કરે છે, બરોબર. તો આપણે સારી રીતે જાણવાની કોશિશ કરી, બરોબર. તો 5મા શ્લોકની અંદર ભગવાન કહે છે, સત્વમ રજસ્તમ ઇતિ ગુણાહ પ્રકૃતિ સંભવાહ નિબંધંતિ મહાબાહો દેહે દેહિનમ અવ્યયમ. ભૌતિક પ્રકૃતિ 3 ગુણોની બનેલી છે. તે છે સત્વગુણ, રજોગુણ તથા તમોગુણ. જ્યારે સનાતન જીવ પ્રકૃતિના સંસર્ગમાં આવે છે, ત્યારે હે મહાબાહુ અર્જુન, તે આ ગુણોથી બદ્ધ થઈ જાય છે. તો હવે કેવું છે કે આ જ અધ્યાયની અંદર આપણે જોઈશું, બરોબર ને, કે જીવ કેવો છે, અગલા જન્મની અંદર જેવા જેવા ગુણની અંદર છે, પસંદ કરેલો છે, પોતે સિલેક્ટ કરેલો છે, એ પ્રમાણે કેવું છે, એને આ ભૌતિક પ્રકૃતિના સંઘની અંદર મૂકવામાં આવે છે, બરોબર. એટલે જો એને એવી તમોગુણી કાર્યો કરેલા હોય તો તમોગુણી લોકોની અંદર, કદાચ નીચલીઓની અંદર રજોગુણી હોય તો ફરી પૃથ્વી પર, બરોબર. અને સતોગુણી હોય તો ઉપરના લોકોની અંદર, બરોબર. તો આ બ્રહ્માંડોનું જ્યારે સર્જન થાય ત્યારે, બરોબર. અને એમ જીવ મૃત્યુ પામે છે ત્યારે પણ
બરોબર, મૃત્યુ પામે છે ત્યારે પણ એને કેવું છે, જ્યારે એનું સૂક્ષ્મ શરીર આત્મા સાથે ટ્રાવેલ કરે છે, તો સૂક્ષ્મ શરીરની અંદર જે ઈચ્છાઓ રહેલી છે, બરોબર, અને ભગવાન તો હંમેશા જ જીવ સાથે રહે છે, બરોબર. તો ભગવાન ગઈકાલના અધ્યાયની અંદર શું કીધું? ઉપદ્રષ્ટા છે અનુમંતા. તો ભગવાન ઉપદ્રષ્ટા તરીકે, બરોબર, સાક્ષી આપનાર તરીકે અને અનુમતિ આપનાર તરીકે. તો સાક્ષી ભાવે બધું જ એમની જોડે ખબર હોય. તો શું થાય કે એ પ્રમાણે એ જીવને સતોગુણ, રજોગુણ, તમોગુણ એવા વ્યક્તિની અંદર એમને મૂકવાની અંદર આવે, બરોબર. અને શું થાય છે કે એને દ્વારા એ બદ્ધ થઈ જાય છે, બરોબર ને. તો અહીંયા આગળ કેવું છે, આ જન્મ લેવો ને અહીંયા આગળ ભૌતિક જગતની અંદર, તો એ કેવું છે, આપણી આ જે બદ્ધ અવસ્થાનું કારણ છે કે અહીંયા આગળ આપણને બાંધશે જ, બરોબર ને. કેમ? હવે તમને એમ થાય કે આપણને એમ થાય કે આ સતોગુણ, રજોગુણ ભગવાને બનાયા જ શું કામ? બરોબર, ના બનાવે તો ના ચાલે, બરોબર ને. પણ તમને ખબર છે કે આપણને શું થાય કે હંમેશા આપણને કેવું છે, બીજાની લેવાની ઈચ્છા થાય. અત્યારે પણ આપણને, બરોબર ને, કે જેને કદાચ આ ભગવત ભક્તિનું જેને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એને સમજ આવે. બાકી સામાન્ય ભૌતિક લોકો કેવું કે કોઈની પત્ની લેવાની કોશિશ કરે, બરોબર ને, કોઈની સ્ત્રીઓને હેરાન કરવાની કોશિશ કરે, અને કોઈનું પઢાઈ લેવાની કોશિશ કરે, પ્રોપર્ટી લેવાની કોશિશ કરે. તો આવી રીતે કેવું છે, લોકો શું કરતા હોય છે, બિલકુલ બેફામ બની જાય છે, બરોબર ને, અને મર્યાદાની અંદર રહેતા નથી. તો કમસે કમ મર્યાદાની અંદર તો રહેવું જોઈએ ને. દાખલા તરીકે કોઈ નાનું બાળક હોય, બરોબર, તો નાનો બાળક કેવું છે, એને પછી મર્યાદાની અંદર રાખવાની અંદર શું પીતા, બરોબર, કે ના બેટા તારે આ બાઉન્ડ્રી કરીને નથી જવાનું, આ કૂદીને નથી જવાનું, આ નથી કરવાનું, પેલું નથી કરવાનું, એવી રીતે કહેતા હોય ને. એવી રીતે ભગવાન કેવું છે, હે ને, ભગવાન પોતે બાઉન્ડ્રી આવી બનાવે છે, બરોબર. અને એના માટે કોને રાખે છે સિક્યુરિટી તરીકે? દુર્ગા માતાને રાખે છે, કે આ જે દુર્ગા છે, બરોબર, દુર્ગ છે, કિલ્લો છે આ ભૌતિક જગત. તો એની અંદર બહાર નીકળીને આ લોકો જાય નહીં, બરોબર ને. તો એટલા માટે કેવું છે, એને સિક્યુરિટી આવી રીતે રાખવાની અંદર આવે છે, હે ને. પણ જ્યારે પિતાનો જ્યારે સંગ થાય છે, બરોબર ને, અને ત્યારે શું થાય છે કે આ બધું જ્ઞાન પ્રાપ્ત થાય, બરોબર. જ્ઞાન પ્રાપ્ત થાય તો પછી ખબર પડે કે આ બંધન કરતા છે, બરોબર. અને એના દ્વારા એને ખબર પડે છે. આપણે 7મા અધ્યાયનો 14મો શ્લોક, દેવીએ શી ગુણ મમ્મી મમ માયા દુરા તૈયા મામેવે પ્રબધ્યતે તે માયા મેતા તરંતી તે, બરોબર. તો આ દેવી ગુણોની બનેલી મારી માયા છે, બરોબર. તો મને શરણાગત થાય તો ચોક્કસ શું થાય કે આ મને શરણાગત થાય, આ 3 ગુણોને પાર કરી જાય, બરોબર. તો આ ગુણોથી આપણે મુક્ત થવાનું છે, બરોબર. ગુણોથી આપણે બદ્ધ થઈ ગયેલા છે. તો કેવી રીતે? કે જ્યારે આપણે ભગવાનને શરણે થઈશું, બરોબર. કેમ કે ભગવાન ગુણાધીશ છે, ગુણાતીત છે, અને આપણે ગુણોને આધીન છે, આપણે નિત્ય બદ્ધ છીએ, બરોબર ને. પણ જ્યારે આ બધું આપણે જ્ઞાન પ્રાપ્ત કરીએ, બરોબર ને, તો આપણે આ ગુણોના બંધનમાં મુક્ત થઈ શકીએ, બરોબર ને. તો આપણી સાથે કેવું છે, આપણે આ 5 શ્લોક સુધી આપણે લીધું. આવતીકાલે આપણે બીજા બધા શ્લોકો લઈશું, બરોબર ને. પછી ભાગવતમનો ક્લાસ છે, તો તમને બધાને જોડાવા વિનંતી છે. ખૂબ મને ધ્યાનપૂર્વક સાંભળ્યો. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી, પ્રભુજી. અને ગઈકાલે સમયસર બધા આપણે જોડાજો, બરોબર. કૃતિ માતાજી, કલા માતાજી, અક્ષય પ્રભુજી, અંકા માતાજી, દીપ્તિ માતાજી, બરોબર, ધીરજ પ્રભુજી, રવિના માતાજી, હરે રેખા, કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. અનંત પ્રણામ, શશી માતાજી, બરોબર, જીનલ પટેલ માતાજી, મોહનસિંહ પ્રભુજી, મુકેશ પ્રભુજી, શોભના માતાજી, ઉષાબેન માતાજી. કોઈનો કોઈ પ્રશ્ન હોય તો આપણે આવતીકાલે લઈશું, બરોબર. અને તમે બધા ભાગવતમના ક્લાસની અંદર જોડાઓ. બીજી બેક ટુ બેક સેવા છે. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ.